નમો હરિહંતારામ, નમો કેદારામ, નમો આયરિયારામ, નમો ઉપાધ્યાયારામ, નમો લો એ સબ સાહુણા, એસો વંદનોકારો, સબ પાવ પણાસણો, મંગલાનંદ સકેશે, ગણમંગ હોઈ મંગલમ. જો આપણા જીન શાસનમાં ઘણા એવા આગમો છે, ખાસ કરીને ભગવતી સૂત્ર કે જેની અંદર પ્રશ્નોત્તરીની શૈલીમાં બધું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામી ગણધર ભગવંતે મુખ્યત્વે પ્રશ્ન પૂછનાર છે ભગવાન મહાવીર સ્વામીને. થોડાક બીજાના પણ પ્રશ્નો છે, પણ વધારે પડતા ગૌતમ સ્વામી ગણધર ભગવંતના પ્રશ્નો અને ભગવાને આપેલા જવાબો. કેટલા ટોટલ? લગભગ 36,000 જેટલા પ્રશ્નોત્તરો છે એની અંદર. બીજા પ્રમુખ આગમોમાં પણ આ શૈલી અપનાવવામાં આવી છે. સ્વાધ્યાયના 5 પ્રકારમાં બીજો પ્રકાર છે પૃચ્છના. પહેલું છે વાંચના, એટલે પાઠ ગ્રહણ કરવો અથવા વ્યાખ્યાન સાંભળવો. પછી એમાં ન સમજાયું હોય, ઓછું સમજાયું હોય તો વધારે સ્પષ્ટીકરણ માટે જિજ્ઞાસાપૂર્વક, વિનયપૂર્વક, વિધિપૂર્વક પૂછવું, પ્રશ્ન પૂછવો. આ સ્વાધ્યાયનો મહત્વનો બીજો પ્રકાર છે. પછી ત્રીજો પ્રકાર છે પરાવર્તના. જે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, શીખ્યા હોય એ ભૂલી ન જવાય એ માટે એનું પુનરાવર્તન કરતા રહેવું જોઈએ. ચોથો પ્રકાર છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે ચિંતન મનન. જે સાંભળ્યું, વાંચ્યું એના ઉપર થોડું ચિંતન મનન પોતાની બુદ્ધિથી કરવું જોઈએ. અને એ રીતે આ 4 પ્રકારો દ્વારા જે કંઈક સમ્યક બોધ કે જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય એ બીજા જીવોને પણ, યોગ્ય જીવોને સમજાવવું અવસરે. તેને ધર્મકથા નામનો 5મો પ્રકાર સ્વાધ્યાયનો કહેવામાં આવ્યો છે. તો અત્યારે જયારે આપણે બીજો પ્રકાર પૃચ્છના, પ્રશ્નોત્તરી પ્રવચન રીતે અત્યારે આપણે ભેગા થયા છીએ, તો ચાલો તમારામાંથી જો પ્રશ્નના 3 પ્રકારો પૂછનારના. એક તો હોય કુતૂહલ બુદ્ધિથી પ્રશ્ન પૂછાયો. ખાસ કરીને બાળકો હોય ને, મનમાં આવે પૂછી નાખે, પછી જવાબ મળે કે ન મળે એની સાથે એની બહુ કઈ નિસ્બત હોય એ પૂછવા ખાતર ખાલી પૂછી નાખે. કુતૂહલીનો પ્રશ્ન કહેવાય. બીજો પ્રકાર છે જિજ્ઞાસુનો. જિજ્ઞાસા બુદ્ધિથી સમજવા માટે પ્રશ્ન પૂછવામાં આવે કે જિજ્ઞાસુનો પ્રશ્ન. એનાથી પોતાનો બોધ વધે ભલે, પછી જીવનમાં એપ્લાય કરવા માટે એને એટલી પડી ન હોય. પોતાની માહિતી ખાલી બધું કરવા માટે એ પ્રશ્નો પૂછે. તો ત્રીજો પ્રકાર જે સૌથી મહત્વનો છે એ છે મુમુક્ષુનો પ્રશ્ન. મુમુક્ષુ એટલે મોક્ષાર્થી, મુક્ત થવાની ઈચ્છા વાળો. આજે મોટે ભાગે મુમુક્ષુ શબ્દ દીક્ષાર્થીમાં રૂઢ થઈ ગયો છે. દીક્ષાર્થી તો મોક્ષાર્થી હોય ના, તો જૈન માત્ર. દરેક જૈન મોક્ષાર્થી તો હોવો જ જોઈએ. દીક્ષાની ભાવના પણ હોવી જોઈએ, પણ દીક્ષા કદાચ સંજોગ વસાત લઈ શકાય કે ન પણ લઈ શકાય તો પણ મોક્ષની ભાવના તો પ્રત્યેક જૈન માત્રને હોવી જ જોઈએ. પ્રત્યેક સમજુ મનુષ્યને પણ હોવી જોઈએ. તો એવા મોક્ષાર્થી જીવો જે પ્રશ્ન કરે, પોતાના જીવનમાં જે સાધનામાં, આરાધનામાં જે આંતરિક ગરીબા પૂંજણો ઉત્પન્ન થતી હોય રાગ, દ્વેષ, મોહ વગેરેને કારણે, એમાંથી કેમ છૂટવું, એવા ઉપાયો પૂછે. ચિત્તની ચંચળતા કેમ ઓછી થાય, ભૂત ભવિષ્યના વિકલ્પો કેમ ઓછા થાય, ઇત્યાદિ પ્રકારના પ્રશ્નો પૂછે. અને એ જવાબ જે મળે એને પછી પોતાના જીવનમાં ઉતારવા માટે યથાશક્ય પુરુષાર્થ કરે. એ કહેવાય મોક્ષાર્થીનો પ્રશ્ન, મુમુક્ષુનો પ્રશ્ન. તો એ રીતે બને ત્યાં સુધી મુમુક્ષુ ભાવથી પ્રશ્ન કરો તો વધારે સારું, વધારે આનંદ આવશે. છેવટે જિજ્ઞાસા બુદ્ધિથી પણ પૂછી શકો છો. જો ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધારક હતા, તેઓ જો ધારે ને તો ભગવાન મહાવીર સ્વામી પોતાની 3.5 કલાકની દેશનામાં શું બોલવાના છે એ અગાઉથી અક્ષરશ એમને ખ્યાલ આવી શકે. વાક્યસહ નહીં, શબ્દસહની અક્ષરે અક્ષર. જેને રેકોર્ડિંગ થયું એવી રીતે અગાઉથી તમને કહી શકાય.
એટલું અગાધ જ્ઞાન હોવા છતાં પણ સમવસરણમાં કરોડો ગમે દેવો દેવીઓ મનુષ્યો સાધુ સાધી સારો ચારિકા પશુઓ પાર પ્રસતા એની વચ્ચે પારકની જેમ નમ્ર બનીને ભગવાનને પ્રશ્નો પૂછતા. શા માટે? પોતે તો બધું જાણતા હતા પણ જવાના બેઠેલા શ્રોતાઓને બોધ થાય એટલા માટે પણ પ્રશ્નો પૂછતા હતા. અને પ્રશ્ન શું પૂછ્યું કે પૂછતું જ ન હોય એવું મોટાભાગની સ્થિતિ હોય તો એટલા માટે બીજાના વતીથી પણ ક્યારેક પ્રશ્ન પૂછી શકાય. બરોબર. કેટલાક વળી ચોથા એવા પ્રકારના પણ હોય છે કે વક્તાને માપવા માટે પૂછે, પોતાની બુદ્ધિનું થોડું પ્રદર્શન કરવા માટે પૂછતા હોય. હા, તો એ ન હોવું જોઈએ. પરંતુ શુદ્ધ જિજ્ઞાસા બુદ્ધિથી મુમુક્ષુપણાના ભાવથી અથવા શેવથી બીજાઓને પણ બોધ થાય એ માટે ઋષિથી પ્રશ્નો પૂછી શકાય છે. તો ચાલો શુભ શરૂઆત કોણ કરે છે? વહેલો ઈ પહેલો આંગળી ઊંચી કરો. જેમને પ્રશ્ન પૂછવાની ભાવના હોય એ આંગળી ઊંચી કરો. ગૌતમ સ્વામી આપણા અત્યારે વિરાટમાન છે તો એમની જે પૂજા છે ઘણા સાહેબજી કે ઘણા બધા લોકો એવું કહેતા હોય કે ખાલી એમને જમણા અંગની પૂજા કરાય, 9 અંગની પૂજા ન કરાય, તો પૂજા કરાય કે નહીં? કરી શકાય. ગૌતમ સ્વામીએ તો ગૌતમ સ્વામી તો સિદ્ધ પરમાત્મા બની ગયા છે, મોક્ષમાં ગયા છે. અને આપણે ત્યાં અંજન સલાકા વગેરે પ્રસંગ હોય ને ત્યારે આચાર્ય ભગવંતની પણ 9 અંગે પૂજા કરવામાં આવતી હોય છે. તમે કદાચ ક્યાંય પણ અંજન સલાકા પ્રસંગો જોયા હોય. અત્યારે આપણે અહીંયા સાંભળાવીમાં કચ્છમાં અંજન સલાકા ચાલુ છે. તો જ્યારે ખાસ કરીને ભગવાનની માતા પિતા અને ઇન્દ્ર ઇન્દ્રાણીની સ્થાપના કરવામાં આવે એ દિવસે ભગવાનના માતા પિતા અને પછી ઇન્દ્ર ઇન્દ્રાણી એ પણ આચાર્ય ભગવંતની 9 અંગે આ સચેત બરાસ વગેરેથી ચાંદી સોનાની જીનીઓથી પણ પૂજા કરતા હોય છે. આપણા કચ્છની અંદર પણ ઘણી બે વિભાગ છે. અમુક એક પક્ષ માને છે કે નવાંગી પૂજા થઈ શકે ગુરુઓની પણ, અને બીજા કહે છે કે નહીં આ કાળમાં ખાલી અંગૂઠે પૂજા કરી એવું મત ચાલે છે. પણ આ તો સ્થાપના નિક્ષેપ પ્રતિમા સ્વરૂપે છે. અને આમ પણ ગણધર ભગવંત થતા આચાર્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રકાર હોય તો ગણધરોનો હોય. નવકાર મહામંત્રમાં ગણધર ભગવંતોનો સમાવેશ કયા પદમાં થાય? ત્રીજા પદમાં. તો આયર્યાણમ, આયર્ય આચાર્ય ધર્માચાર્ય. તો આચાર્ય ભગવંતોના ઘણા પ્રકાર, સૌથી શ્રેષ્ઠ પ્રકારના શબ્દ આવે. પહેલો નંબર ગણધર ભગવંતોનો આવે, પછી ત્યાર પછી આવે યુગ પ્રધાન આચાર્ય ભગવંતોનો આવે, શુદ્ધ કેવલી આચાર્ય 14 પૂર્વદર્જી હોય એવા શુદ્ધ કેવલી ભગવંત આચાર્યનો આવે. ત્યાર પછી બીજા નીચે દક્ષાધિપતિઓનો આવે, પછી તમારે આચાર્ય ભગવંત વગેરેનો પણ આવે. તો એ રીતે સૌ આચાર્યોમાં સૌથી શ્રેષ્ઠ હોય તો ગણધર ભગવાન. અને ગણધર ભગવંતોમાં પણ ગૌતમ સ્વામી જેમના નામની અંદર પણ ગો એટલે ખાય, કામધેનું ખાય, તો એટલે તનુ, તનુ એટલે વૃક્ષ ઝાડ, કયું કલ્પ વૃક્ષ, અને મ એટલે મણી, કયું મણી? ચિંતા મણી રત્ન. આ ત્રણેય પદાર્થો એવા છે જેવા નિશ્ચિત છે જે પણ તમે ભૌતિક વસ્તુ માગો એ તમને મળી શકે, આપી શકે. તો જેનું નામ પણ આવું અત્યંત પ્રભાવશાળી છે. અને જેનામાં તો કેવી લબ્ધિ હતી એમની શું કે આજુ ભાષામાં ઘણી કંપનીઓ ફોર્મ્યુલા વાર પાડી, બાય 1 and get 1 કે get 2 free. તમે એક ખરીદો ને સાથે એક ફ્રી આપવામાં આવે. ગૌતમ સ્વામીની પોલિસી એવી પોલિસી હતી કે તમે મારા હાથે આ રજોહરણ ઊંઘું ગ્રહણ કરો તો તમને બહુ શીઘ્ર કેવલ જ્ઞાન અને મોક્ષ. પોતાની પાસે નહોતું પ્રગટમાં છતાં જ્યાં જ્યાં બીજે દીક ત્યાં ત્યાં ઉપજે કેવલ જ્ઞાન. એવી લબ્ધિ હતી. અને એ લબ્ધિ શેનાથી પ્રગટી એ ખબર છે તમને? ગૌતમ સ્વામી આવી લબ્ધિ ક્યાંથી આવી? ભગવાન આવી સ્વામીના શિષ્યો કેટલા હતા? 14,000. અને ગૌતમ સ્વામીના કેટલા? 50,000. અને પાછા બધા કેવળ જ્ઞાની. આવી સ્વામીના 14,000 શિષ્યોમાંથી કેવળ જ્ઞાની કેટલા ખબર છે? 700. હા. અને ગૌતમ સ્વામીના 100% જેને કહીએ બધા 50,000. તો આવી લબ્ધિ બાપ કરતા બેટા થવાયા, ગુરુ કરતા શિષ્ય થવાયા. શેનાથી પ્રગતિ? બોલો. હા, વિનય અને સમર્પણ ભાવ, પરમાત્મા પ્રત્યે અનન્ય કોટીનો સમર્પણ ભાવ ગૌતમ સ્વામીમાં હતો. અને તેથી આવી લબ્ધિ એમનામાં ઉત્પન્ન થઈ. આ ભલે છઠના પારણે છઠ કરતા હતા, પારણામાં એકાશનું, પણ એ તપ તો ગૌણ વસ્તુ છે. અહીંયા તો માસના પારણે માસક્રમણ કરનારા પણ ભગવાનના સંગમત હોય, છતાં પણ આ લબ્ધિ જે પ્રગતિ છે મૂળ કારણ છે સંપૂર્ણ 100% બિન શરતી શરણાગતિ. ત્યારે ભગવાને કહ્યું એક વખત કે ગૌતમ તમારી ભૂલ થઈ જાઓ, આનંદ શ્રાવક સાચા છે, તમારી ભૂલ થઈ ગઈ, તમારી આવો. ત્યારે કોઈ વિકલ્પ કે દલીલ કરી કે ભગવાન ઠીક છે, ઉતાવળ મારી ભૂલ થઈ ગઈ છપ્પન દશાને કારણે,
તો પ્રાયશ્ચિત તરીકે આપને જે યોગ્ય લાગે ઉપવાસ 6, 8, 28 ગણમતો માસમાં કરી નાખો. પણ ગણધરોને તમે મોકલાવો એક સાવક પાસે માફી માંગવા કે ભગવાન કઈક સ્વીકાર કરો, આવું કોઈ વિકલ્પ કે પ્રશ્ન કે દલીલ કરી કશું જ નહીં. કયો શબ્દ બોલ્યા ખબર છે? 3.5 અક્ષરનો શબ્દ, 3.5 અક્ષરનો શબ્દ બોલ્યા ગૌતમ સ્વામી. તથા આપ જેમ કહો છો તેમ એટલું કહીને એમ પણ કહ્યું કે ભગવાન થાક્યો પાક્યો આવું છું ગોતની વહી કરીને કેટલા ઘરો ભરીને કરતામાં ગુજરાત એકવાર છઠ્ઠું પાછું પારણું છે, ગુજરાત એકવાર એનાથી વાપરી લઉં પછી બસ સીધો જઈશ એમ પણ ન કહ્યું. બીજા ઉપડ્યા આવું અનન્ય કોટીનો સમર્પણ ભાવ અને જરાય અહંકાર નહીં. જયારે ઇન્દ્રમૂર્તિ ગૌતમ તરીકે હતા ત્યારે અહંકારની ટોચ ઉપર હતા. ભગવાન મહાવીરને પણ ઇન્દ્રજાળીઓ સમજી ગઈ અને એમને વાત દ્વારા હરાવવા માટે નીકળ્યા હતા. જયારે વાસ્તવિકતાનું ભાન થયું ત્યારે કેવા સમર્પિત થઈ ગયા, નાના બાળકની જેમ. અહંકાર ક્યાં ઊંચે ના આવ્યો કે આટલા સમોસરમાં કરોડો તમે બધા દેવો દેવીઓ મનુષ્યો પશુ બેઠા છે, એ વચ્ચે હું પ્રશ્ન પૂછીશ તો લોકો શું વિચારશે એટલે ગૌતમ સ્વામીને આટલી ખબર નહીં. તો કોઈ અહંકાર વચ્ચે લાવ્યા નહીં અને બાળકની જે જિંદગી પર સમર્પિત રહ્યા. છેલ્લે ભગવાન મોક્ષમાં જતા હતા એ વખતે પણ ભગવાને કહ્યું જાઓ ઇન્દ્ર શર્મા બ્રાહ્મણ પમાડી જાઓ, ત્યારે પણ કોઈ વિકલ્પ ના કર્યો. તો એટલા માટે ગૌતમ સ્વામી ભગવાન અહીં 9 અંગે પૂજા ખુશીથી કરી શકાય. હા, કોઈને ઉતાવળ હોય અને ભલે અંગૂઠે કરે છે કપાળે તિલક કરીને જાય તો જુદી વાત છે. બાકી 9 અંગે પૂજા ગૌતમ સ્વામી ભગવાનની પણ થઈ શકે. કારણ એક અંગ એટલું અત્યંત પવિત્ર છે. ગૌતમ સ્વામી ભગવાન હોય કે બીજા આચાર્ય ભગવાન હોય તો એમના પ્રત્યેક અંગો અત્યંત પવિત્ર હોય છે. હકીકતમાં તો તે અંગે પૂજા કરતી વખતે ભાવના ભાવવી જોઈએ. આમાં ઘણું એમ છે કે ભાઈ સિદ્ધની પૂજામાં હોય તો પણ આચાર્ય થઈ શકે તો ગણધર થઈ શકે. ચાલો, સરસ પ્રશ્ન પૂછ્યો. બીજો પ્રશ્ન કોઈને બોલો. 2-3 પ્રશ્નો છે. હા, વાંધો પહેલા ઋષભદેવ ભગવાન ને આદિનાથને હાજી વિષ્ણુનો 9મો અવતાર કેવી રીતે બધા શાસ્ત્રોમાં લખેલું છે, હાજી એ કેટલું સત્ય? એ તો એ લોકોની અપેક્ષા ભાગવત શ્રીમદ ભાગવતમાં અમુક કઈ બોલી આવે છે 9મો કે 5મો જે હોય તે એ રીતે આપણે ત્યાં તો તીર્થંકર તરીકે છે. પણ મતલબ કે ઋષભદેવ ભગવાન થઈ ગયા, ઘણા પ્રાચીન હતા. એ તો વૈષ્ણવ પણ માને છે. શ્રીમદ ભાગવતમાં એમનો ઉલ્લેખ આવે છે. મરુદેવા માતાનું નામ પણ આવે છે, આદિરાજા પિતાનું નામ પણ આવે છે અને એમના પુત્ર ભરત થકી આ ભારત પ્રદેશનું નામ પડેલું છે. એ બધી વાતો પણ ભાગવતમાં આવે છે. હવે જેની જેવી શ્રદ્ધા એ લોકો એ રીતે માને છે. આપણે પ્રથમ તીર્થંકર તરીકે માનીએ છીએ. બીજો પ્રશ્ન, જૈન ધર્મ કેટલો પ્રાચીન છે. ઘણા એમ વિચારે છે કે જૈન ધર્મ જૈનોમાં ઘણા કેટલાની ખબર નથી હોતી. બસ મારી સ્વામી જૈનોના આ જૈન ધર્મ ક્યાં કોની પ્રવર્તાયો? મારી સ્વામીએ પ્રવર્તાયો. મારી સ્વામી તો હમણાં છેલ્લે તીર્થંકર 24માં હતા. એનાથી પહેલા બીજા 23 તીર્થંકરો તો આ અવશેષી કાળના. બાકી તો અનાદિકાળથી જૈન ધર્મ ચાલ્યો આવે છે. અનંત ચોવીસીઓ, યોગી તીર્થંકરની એક ચોવીસી કહેવાય. એવી અનંત ચોવીસીઓ ભૂતકાળમાં થઈ ગઈ, ભવિષ્યમાં પણ થતી જ રહેવાની છે. જૈન ધર્મ શાશ્વત છે, ગુપ્ત છે, સનાતન છે. આજે હિન્દુઓ માને છે કે હિન્દુ ધર્મ સનાતન એટલે શાશ્વતો. એ જો હોય તે હકીકતમાં વાસ્તવમાં જૈન ધર્મ પણ શાશ્વતો છે, અનાદિકાળથી છે, અનંતકાળ પર્યંત રહેવાનો છે. બરોબર. હા, બીજો પ્રશ્ન એમ જ પૂછો ચાલશે. સાધુ ગાંધીજી નિર્માણ માટે એટલે આપણે શબ્દ વાપરીએ છીએ કાળ ધર્મ. એ શિષ્ટાચાર શબ્દ છે કે કોઈ આધ્યાત્મિક એનું પાછળ કારણ છે? હા, કાળ ધર્મ શબ્દ આધ્યાત્મિક. કાળ એટલે સમય. સમય પોતાનું કાર્ય કરે છે. દરેક વસ્તુ નવી હોય ક્ષણે 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 જીર્ણ થતી આવે છે. આપણે નાના જન્મે કઈ કેવા હતા, ધીરે 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 આજે કઈ સ્થિતિમાં આવી ગયા. એટલે દરેક વસ્તુ જે જન્મે છે એનો એક દિવસ નાશ જરૂર આવે છે. આ કાળ એટલે સમય, ટાઈમ, એ પોતાનો ધર્મ એટલે પોતાનું કાર્ય કરે છે. બરોબર છે. એ રીતે કાળ મૃત્યુ બોલવા કરતા કાળના ધર્મને આધીન થયા. એ શબ્દ એ રીતે છે. બરોબર. અને જાતસ્ય અહીં ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યો છે એનું મૃત્યુ એક દિવસ અવશ્ય થવાનું જ હોય છે. નામ એનો ના જે ખીલે એક દિવસ કરવાય પણ જરૂર, પણ મૃત્યુ પછી જન્મવું જ પડે એવું એકાંતે નથી. જીવ જો એવી સાધના આરાધના કરે, આત્મ સાધના કરે, પોતાના મૂળ આત્મ સ્વરૂપને ઓળખે, અનુભવે તો બહુ અલ્પ ભાવમાં એ કાયમ માટે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય. તો પછી ત્યાં સિદ્ધ ભગવંતો કાળ પણ નથી.
કાળ એટલે આ અધિદીપમાં જ કાળ પ્રવર્તે આમ કહીએ તો અને સૂર્ય બાકીના સમય અસંખ્ય દીપ સમુદ્રમાં સૂર્ય ચંદ્ર વગેરે સ્થિર છે. ગ્રહ નક્ષત્ર તારા મનુષ્ય ક્ષેત્ર અધિદીપ એક સમય ક્ષેત્ર કહેવામાં આવે છે. એમાં સૂર્ય ચંદ્ર વગેરે ગતિ કરે છે. સિદ્ધ શિલા ઉપર તો સૂર્ય ચંદ્ર તારા કશું જ નથી, ત્યાં કાળ પણ નથી. એટલે એ અજન્મા અજર અમર અને અવિનાશી એવી અદભુત આત્મદશા હોય છે, જ્યાં કોઈ દિવસ મૃત્યુ પણ સ્પર્શી શકતો નથી. બસ એ આપણા સૌના જીવનનું ટાર્ગેટ એટલે કે ધ્યેય અથવા તો લક્ષ્ય બનવું જોઈએ. એ સિવાય આથી બધું દુનિયામાં મોટે ભાગે શું છે, બધું અશાશ્વત છે. સિદ્ધ પદ એક એવું છે જે શાશ્વત છે. આથી અર્યન પદ પણ વ્યક્તિની અપેક્ષા શાશ્વત નથી. અર્યનનું પણ આયુષ્ય પૂરું થાય એટલે પછી એ પણ અશરીરી એવા સિદ્ધ પરમાત્મા બની જાય. પછી એને ત્યારે જન્મવાનું ન હોય અને મરવાનું પણ હોય નહીં. એને કાળ પછી ત્યાં કંઈ કરી શકતો કાળનો કાળ થઈ જાય. ચાલો ત્રીજો પ્રશ્ન. બીજા બધાના પ્રશ્નો પૂછો આપને હાજી હા ચાલો જુઓ ચીઠીઓમાં પણ કંઈક પ્રશ્નો આવ્યા છે. સરસ પ્રશ્નો છે. રાગ દ્વેષને ઇન્દ્રિયોના વિષયોને ઓછા કરવાની તૈયારી હોય છે, તે છતાં પણ આપણે ચૂકી જઈએ છીએ. એનું કારણ આપણો પુરુષાર્થ, એ આપણા પૂર્વ કર્મ, એ આપણી અજ્ઞાનતા. તમને શું લાગે છે? બોલો. જો કોઈ પણ કાર્ય હોય છે ને એની પાછળ 5 કારણો નો સમૂહ, જેને પંચ કારણ સમવાય એટલે સમવાય વાત જૈન શાસ્ત્રમાં કહેવામાં આવે છે. 5 કારણ કયા કયા? એક તો છે એમાં આપણા હાથમાં એક છે, બાકીના 4 કારણો એવા છે કે જે આપણા હાથની વાત હોતી નથી. આપણા હાથના છે પુરુષાર્થ, બરોબર, પુરુષાર્થ કરી મહેનત કરી પ્રયત્ન કરવા, એ આપણા હાથની વાત છે. બાકીના 4 કારણોમાં એક કારણ છે કર્મ, તેને પ્રારબ્ધ પણ કહેવાય, ભાગ્ય પણ કહો, નસીબ પણ કહી શકો, લક પણ કહી શકો, ગુડ લક કે બેડ લક જે કહો તો કર્મ, બરોબર. ત્રીજું કારણ કયું હોય છે તો કે છે ત્રીજું કારણ હોય છે સ્વભાવ. સ્વભાવને અનુરૂપ કાર્ય થાય, સ્વભાવથી વિરુદ્ધ કાર્ય ન થાય. ગમે એટલો પુરુષાર્થ મહેનત કરો તો પણ ન થાય. તમે લીમડો વાવો અને પછી ગમે એટલું પાણી બિસ્લેરીનું પાણી આપો ને ખાતર આપો, આંબો થાય ન થાય. બાવળનું બીજ વાવો ગુલાબ થાય ન થાય. એટલે સ્વભાવથી વિપરીત કરે ન થાય. બાવળના બીજમાં બાવળના કાંટા, એનો સ્વભાવ એ છે. લીમડાના બીજ વાવો એનો સ્વભાવ છે લીંગોરી નાખવાનો, તો સ્વભાવને અનુરૂપ કાર્ય થાય. એટલે અભવ્ય જે જીવનો સ્વભાવ અભવ્યપણાનો હોય પહેલા એનાથી કાઢવું, તો એનું કોઈ કાર્ય મોક્ષ ન થાય. આ તીર્થંકર ભલે દર્શન પ્રકટ કરી લે, એ વાણી સાંભળી લે, તો પણ એને મોક્ષમાં જવાની આંતરિક રુચિ જ ઉત્પન્ન થઈ શકે. એ એવા પ્રકારની અનાદિકાળની એવા પ્રકારનો સ્વભાવ, નેગેટિવ સ્વભાવ આપી પડે. તો સ્વભાવ કારણ છે. ચોથું કારણ છે કાલ. કાલ એટલે સમય, ટાઈમ, બરોબર. તમે ગમે તે ઉતાવળે બહાર જવાની, સાંજનો ટાઈમ બધે ચોરિયાર કરતા હો, 5 મિનિટમાં ખીચડી થાય, 5 મિનિટમાં ખીચડી થાય, કઈ તો લાગે કે નહીં? અને તે ફળો પૂરો પણ મોટે ભાગે તે ઋતુમાં થતા હોય છે. એટલે કાળ સમય એ પણ એક મહત્વનું કાળ પાક્યો ન હોય ને મોક્ષમાં જવા માટેનો, ત્યાં સુધી પુરુષાર્થ ગમે એટલો કરે પણ એમાં પૂરી સફળતા મળે નહીં. તો કાળ એટલે સમય, જન્મ આવર્તનો કાળ, છેલ્લા મોક્ષમાં જવાને એક પૂતગલ કણાવર જેટલો કાળ બાકી રહ્યો હોય ત્યારે જીવમાં ધીરે ધીરે સારી વસ્તુઓ ગમવા લાગે. ધર્મ થોડા આપણે ગમવાની શરૂઆત થાય. એ પહેલા તો દેવગુરુ ધર્મ પ્રત્યે અરુચિ, અભાવ, દેશ, આવા બધા દુર્ભાવ હોય અચર્માવર્ત કાળમાં. એ કાળ પણ એક મહત્વનું કારણ છે. અને 5મું કારણ છે નિયતિ. નિયતિ એટલે ભવિતવ્યતા અથવા તો ભાવિ ભાવ, અથવા તો કહીએ જ્ઞાની, કેવળ જ્ઞાની હોય, પોતાની જ્ઞાનમાં જે જોયું હોય એ પ્રમાણે ક્રમબદ્ધ બધું થતું હોય એને ક્રમબદ્ધ પર્યાય એવા શાસ્ત્રીય શબ્દ ઓળખવામાં આવે છે. એક પછી એક ક્રમસર જ્ઞાની ભગવંતે જોયું કે આ કાર્ય આ થશે તો એ પ્રમાણે થતું રહે. પણ એકંદરે આ 5 કારણ ભેગા થાય ત્યારે કોઈ પણ કાર્ય થતું હોય છે, એમાં આપણા હાથમાં પુરુષાર્થ હોય છે. એટલે આપણે હંમેશા સૌનો પુરુષાર્થ કરવા માટે પ્રયત્ન ચાલુ જ રાખવો જોઈએ. ભલે નિષ્ફળતા મળે, એકવાર 2 વાર અનેકવાર નિષ્ફળતા મળે છતાં, કારણ કે બીજા કારણો હજી ફેવરમાં ન થયા હોય એ ત્યારે કેવું બને કે કર્મ આપણા એવા અશુભ કર્મ જોરદાર હોય અને આપણો પુરુષાર્થ નબળો હોય એની સામે,
તો પછી આપણો પુરુષાર્થ સફળ ન થઈ શકે. તો એ કર્મને તોડવા માટે પુરુષાર્થ પણ પ્રબળ થવો જોઈએ. તો ટૂંકમાં કહીએ તો પુરુષાર્થ આપણે હંમેશા કરતા રહેવું જોઈએ. એમ કરતા કરતા બાકીના કારણો પણ યોગ્ય સમયે જ્યારે વ્યવહારમાં થશે ત્યારે કાર્ય થશે. એટલે પૂર્વ કર્મ પણ ભાગ ભજવે ભલે, પણ આપણે કર્મ ઉપર છોડીને આપણે આપણા પુરુષાર્થને છોડવો જોઈએ. ફરી પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. કારણ કે અનંત જન્મોથી આપણે આ બધા રાગ દ્વેષ મોહ કામ ક્રોધ ઈર્ષ્યા જે દોષોને પાણી પોષીને તગડા બનાવ્યા. હોશે આપણે એ દોષોને ખૂબ વાંચીને સેવ્યા છે વિષયો અને કષાયોને. જો વ્યવહારમાં કોઈને કોઈ પણ વ્યસન લાગુ પડી હોય, કોઈને ચાનું બીડીનું કોઈ પણ દારૂ ગુટકા, અને 2-4 મહિના પછી હવે એને લાગે ત્યારે આપણું શરીરને નુકસાન કરી રહ્યું છે, ડોક્ટર પણ કદાચ ના પાડીને છોડવા ઈચ્છે નથી, સાધુ સંતો વ્યાખ્યા ઉપડે સાંભળે ગમે તો પણ છોડવા પ્રયત્ન કરે તો પણ જલ્દી છૂટે. માત્ર 2-4 મહિનામાં જે આદત પડી ગયેલી છે એ પણ છોડતા નાકે દમ આવી જાય. એની માટે કેટલી વાર સંકલ્પ કરવો તૂટે, નક્કી કરો કે આજે હવે મારા સેવન નથી કરવા, જરાક નિમિત્ત મળે કોકને જીવે ગુટકો ખાતા કે બીડી પીતા વારી મન થઈ જાય. હજી એક વાર કરી લો, હજી એક વાર એમ કરતા કરતા એનો છેડો જ ના આવે, જિંદગીનો અંત આવી જાય. હજી એક વાર એનો અંત આવે નહીં. તો આ જન્મના માત્ર થોડાક દિવસો કે મહિનાનો વ્યસન કે ટેવ કે આદત એ પણ જો જલ્દી છૂટતા નથી તો અનંત જન્મોથી જે રાગ દ્વેષ મોહ કામ ક્રોધ ઈર્ષ્યા આ બધા દોષો નગડાના સ્થાને કારણે આપણે પાણી પોષી તગડા બનાવ્યા છે કે હવે કઈ એમ જલ્દી છૂટે નહીં. તો છતાં હિંમત હારવી નહીં. આપણે ફરી પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. એક મુસ્લિમ બાદશાહ મોહમ્મદ ગિજની કે જે હોય તે એને 17 વાર હિન્દુસ્તાન ઉપર ચઢાઈ કરી, 17 વાર લગભગ નિષ્ફળતા કરી. એટલે આમ હતાશ નિરાશ થઈને લમણે હાથ દઈને દિવાલ ખાનામાં બેઠો છે, આમ ચિંતા કરી છે. અને આમ ત્યાં સામે દિવાલ ઉપર એની દ્રષ્ટિ ગઈ તો એક કીડી નાનકડી એ દિવાલ ઉપર ચડવા માટે કોશિશ કરતી હતી, પણ દિવાલ એટલી બધી બીસી હતી ને કે થોડીક ચડી ફરી ગઈ બીજી. તો હિંમતકાર વળી બીજી વાર પ્રયત્ન કર્યો, વળી વધારે ઉપર ગઈ, વળી લપસીને પડી ગઈ, વળી ત્રીજી વાર અનંત ફરી બધું ગઈ, વળી પડી ગઈ. કુદરતી એને ગણ્યું તો 17 વાર એ ઉપર ચડીને પડતી રહી. તો એ પુરુષાર્થ છોડ્યો નહીં, તો 18મી વાર ઉપર ચડી ઉપર પહોંચી ગઈ. આ દ્રશ્ય જોઈ કરીને એને હિંમત આવી ગઈ. ઓહો, કીડી જેટલું નાનકડું શુદ્ર જમતું આટલી વાર નિષ્ફળતા મળવા છતાં જો એ પુરુષાર્થ છોડ્યો નહીં એને તો આખરે મંજિલને સર કરી દીધું. તો હું તો કાળા માથાનો માનવી, નથિંગ ઇમ્પોસિબલ ફોર મેન. એટલે એને 18મી હિંમતપૂર્વક પુરુષાર્થ કર્યો તો એને એમાં સફળતા મળી ગઈ. એવી રીતે આ એટલે વિષયો કષાયો જે પણ છે ક્રોધ માન માયા લોભ રાગ આ બધા દોષો એ એમ કઈ તરત જાય એવું નથી. સમય ભાવો પણ લાગશે. જો કોઈનું ગુંડાઓએ અપહરણ કર્યું કિડનેપ અને પોતાના સકંજામાં રાખ્યો હોય, પછી એ વ્યક્તિ ધીરે ધીરે શરણ થઈ જાય કે ચાલો ભાઈ તમે જેમ કહેશો તેમ કહીશ, મહેરબાની કરી મને મારતા નહીં. અને એ ગુંડાઓને પણ લાગે કે ના હવે આપણે અંદરમાંથી કઈ જશે નહીં ભાગશે નહીં તો થોડાક એ લોકો નિશ્ચિત હોય. પણ જો એમને શંકા પડે કે આ છટકવાની કોશિશ કરે છે તો પછી પોતાની પકડ વધુ મજબૂત બનાવે. આ મોહ રાજા રાગદેશ દોષો એવા છે અને એને સરેન્ડર હો, જે મનમાં આવે ઇન્દ્રિયોને મનને કરતા રહો તો વાંધો ના એ લોકો. પણ લાગે કે હવે છટકવાની કોશિશ કરે છે, હવે બ્રહ્મચર્યને પાળવું છે, તપ કરી રહ્યો છે, જીગયોનો ત્યાગ કરી રહ્યો છે, આ તો વળી એ પોતાનો હલ્લો મજબૂત પર કરે એવું બને. છતાં આપણે હિંમત ના આપતા ફરી પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. દેવ ગુરુ ધર્મને શરણે રહીને તો એમાં સફળતા જરૂર મળશે. આ ભાવમાં ભલે આ દોષોથી સંપૂર્ણપણે 100% મુક્ત નહીં થઈ શકીએ, કારણ કે આપણું સંજ્ઞાન નબળું છે, મનોબળ નબળું છે, એને કારણે પણ એટલો પુરુષાર્થ જરૂર કરી શકીએ એ દોષોને મારી ન શકીએ પણ માંદા પાડી શકીએ. એવા મરણ તો ફટકા લગાવીએ કે એનું જોર એકદમ ઘટી જાય અને પછી આવતા ભાવમાં શ્રીમંતભાઈ ભગવાનની છત્ર છાયામાં આપણો જન્મ થાય અને ભગવાનના હસ્તે ચારિત્ર મેળવી અને આપણે ભગવાનની કૃપાથી બાકીનો જે પુરુષાર્થ હોય એવું કરી શકીએ. કારણ કે આ પહેલું સંગર હોય, મનોબળ મજબૂત હોય અને એને કારણે ધ્યાન વગેરે જોરદાર તપ વગેરે જોરદાર કરી શકીએ અને એ રીતે એ વિષયની કસાઈના દોષોને સંપૂર્ણપણે જળમુક્તિ કાયમને માટે ક્ષય કરી અને આપણે મુક્ત બની શકીએ છીએ. બરોબર? એટલે આપણે પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. અજ્ઞાનતા પણ કાપકો છે, પણ અજ્ઞાનતાને દૂર કરવા માટે જીનવાણીનું શ્રવણ નિયમિત રીતે કરવું જોઈએ, સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સત્સંગ કરવો જોઈએ અને કર્મના રોટલા રહીને આપણે પુરુષાર્થહીન બનવું જોઈએ નહીં. જો ભગવાન મહાવીર સ્વામીના સમયમાં સૈનિક રાજાના પુત્ર નંદીશર ભગવાન દેશના સાંભળી પ્રબળ વૈરાગ્ય થયો, ભગવાન પાસે દીક્ષા લેવાની તૈયારી કરી,
શાસન દેવતાએ આકાશવાણી કરી કે નંદીશ્વર હજી તમારા ભોગાવલી કર્મ બાકી છે, ટીકાથી ટીકણા માટે ઉતાવળ ન કરો. પણ એવું જોરદાર વૈરાગ્યનો ઉછાળો આવ્યો હતો કે ભાઈ કર્મો ભલે, કર્મો તો જળ છે કે હું ચેતન આત્મા આનંદ શક્તિનો સ્વામી અને આવા ત્રણલોકના નાથ દોષમ ઇન્દ્રથી પૂજિત અરિયન પરમાત્મા એમનું મને સાનિધ્યનો દશા કૃપા મળી છે, કર્મોની શું મજાનું જોઈ લઈશ. અને એમને ચારિત્ર હતું એટલે મને ઢીલા ન પડ્યા. શાસન દેવતાએ ના પાડી, આપણે એ જ જોવાનું એ છે કે તોય કેટલા ભક્તમ રહ્યા, દીક્ષા લીધી અને સાધનામાં લાગી ગયા. થોડોક સમય પસાર થયો હશે પણ બધા નિકાસિત કર્મો તો ચીકણા નિકાસિત બંધાયેલા એટલે એ ઉદયમાં આવે છે અને એને કારણે મન ચંચળ બનવા લાગે છે. ફરી એને સંસાર તરફ થોડું મન ખેંચાય છે વિષયો ભોગવા માટે. પણ એને શાંત કરવા માટે મનને, ઇન્દ્રિયોને શું કરે છે? ઘોર તપ કરે છે, તીવ્ર તપ કરે છે. તો પણ નિકાસિત કર્મ ન ઉડે છે એટલે એ મન શાંત થતું નથી. આનંદની જેવાને કેવું કર્યું? મનડું ચીમ હીને બાજે ગુંથુજીના મનડું ચીમ હીને બાજે જીમ જીમ જતન કરીને રાખું ધીમ ધીમ અડકું ભાજે. હવે આવા આત્મજ્ઞાની યોગીરાજ એ પણ જો આવું કહેતા હોય તો આપણે આપણા માટે શું વિચારું? હતાશ થવાની જરૂર નથી. પછી એમણે 2 કે 3 વખત તો આપઘાત કરવા પ્રયત્ન કર્યો કે વ્રત ભંગ તો નથી કરો મારે, મારે સંસારમાં તો જવું નથી, બેટર છે કે એના કરતા દેહ છોડી દો. પણ શાસન દેવ અટકાવી દે છે અને આખરે એવું નિમિત્ત બન્યું. એને ખબર નહીં, કોઈ બંગલામાં પ્રવેશ કર્યો, ધર્મલાભ કહેતા યોગાનું બંગલો કોઈ નૃત્યાંગના વેશાનો હતો અને કે છે મહારાજ અહીંયા ધર્મલાભ નહીં, અહીંયા તો ધ્રમ એટલે તમારું ચલણ પૈસા. હા, એનો એ તો વાત કરો. એનો અહંકારી થોડો સંખેડાયો એમ સમજે છે મને કે આ ડુબલો પત્તો તપાસી શું કરી શકે? સૂકું ઘાસનું કણખનું પડીતું ઉપાડ્યું અને આ 2 ટુકડા કર્યા અને એવી લબ્ધી તપના કારણે એ આમ સોનામોનો ડગલો થઈ ગયો. ત્યાં જમાને છે પેલી દોડીને દરવાજા બંધ કરી નાખી, પગ પકડી લે છે અને આખરે એમને શાસન દેવતાની વાણી ફરી યાદ આવી. ઠીક છે, વાંધો નહીં. હવે પણ છતાં કર્મ સામે લડત આપણે એ જોવાનું છે અત્યારે આપણે કે આવો નિકાસી જોરદાર કર્મ ઉદયમાં હતો, ઘોર તપસ્યા કરી, આપઘાતના પ્રયત્ન કર્યા, નિષ્ફળ થયા, તો પણ કર્મને સંપૂર્ણ સરેન્ડર થયા ને ત્યાં રહ્યા. પણ સાથે સાથે એ કર્મો સામે લડત આપતા રહ્યા. એ રીતે રોજના 10 આત્માઓને પ્રતિબોધ પ્રમાણીને જ્યાં સુધી ભગવાન પાસે દીક્ષા માટે ન મોકલું ત્યાં સુધી મારે કઈ ખાવું પીવું નહીં. વિચાર કર કેટલું કઠિનમાં કઠિન છે. આખા ચોમાસાના વ્યાખ્યાનો તમે સાંભળો છો, એક એવા મહાત્માઓ ધુરંધરો છે, પણ છતાં કાર્યક્રમની ભાવના કેટલા થતી હોય છે. અને આ તો પાછા સાંજે હું પાછળ પાસે વેચાની ત્યાં રહી કરીને પોતે ત્યાં એને રહેવું અને ત્યાં આવનારા પણ જેવા ગરમી છો કઈ એમને પ્રતિબોધી સામાન્ય વ્યસન છોડાવવું એવું નહીં, દીક્ષા. એ પણ એકને નહીં પણ કેટલા પ્લસ રોજના કેવી દેશના કેવો ઉપદેશ આપ્યો હશે. અનેક જણાએ દલીલો પણ કરી હશે કે અમને કહો છો તો તમે જેમ અહીંયા બેઠા છો એ વખતે રડતા હૈયે રડતી આંખે જેવો એકરાર કર્યો છે ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, શું કરું, મારા આવા કર્મ ઉડે છે, મેં આવી રીતે પુરુષાર્થ કર્યો, તપસ્યા ઘોર કરી, આપઘાતનો પ્રયત્ન કર્યો પણ સફળતા નથી મળી, પણ મહેરબાની કરી તમે અહીંથી નીકળો. એવી હૃદય પછી અપીલ કરી હશે એટલે એવા લોકોને પ્રસર કરી ગઈ વાણી. એને એમ કરતા 12 વર્ષ વી ગયા. હવે ગુનાકાર કરજો, 12 વર્ષ 20 કેટલા 10,000 કેટલા થઈ જાય. આજકાલ સાયન્સ આગળ વધી રહ્યું છે, અપલોડ ને ડાઉનલોડ. તો એ સેંકડો 1000 વર્ષ પહેલા, 2500 વર્ષ પહેલા સમજો ભગવાન નારી સ્વામી આપેલી દેશનાઓ, ત્યાં નંદીશ્વર મહામુનિએ પણ આપેલો ઉપદેશ એ આકાશમાં ત્યાં ને ત્યાં બધું સંગીત હોય છે. એને જો ડાઉનલોડ કરી શકાય તો ખરેખર કેટલો લાભ થાય. બરોબર, કહેવાનો મતલબ એ છે કે એને પુરુષાર્થ ચાલુ રાખ્યો. આખરે 12 વર્ષની અંતે નિકાસિત કર્મ પૂરા થવા આવ્યા અને નિમિત્ત મળી ગયો. 9 જણા પ્રતિબોધ પામી ગયા હતા. 10મો પહેલો સોની એ પોતાની વાતમાં મતલબ રહે છે, બીજી વાત નહીં. તમે નીકળો, મને કરો, તમે કેમ બેઠા છો? આ વ્રત જે ચાલે સજાવવાનું ચાલે છે. હવે ઓલી વેશા એને જમો એમાં એની રીતે આવી ગઈ હતી એકલી જમે ને એ જમે તો સાથે જમે એટલે 2-3 વાર કે છે હાલો હવે મોડું થાય છે, હવે એમાં છેલ્લો એક પ્રતિબોધ પામનારે કાંઈ નહીં, ચલો એક છેલ્લો તમે કરો ને એને ભાવતું હતું વૈદ્ય બતાવ્યું. કર્મનું ઉડે પણ ત્યાં પૂરો થવા આવ્યો હતો એટલે કુદરતી આ નિમિત્ત એવું બની ગયું. એ નિમિત્તે પકડી લીધું. ખરેખર કપાસ કાંગેલા પડ્યા હતો. આ લીધો વેશ સીધા ધર્મલા નીકળી ગયા. પછી ઘણા કાલાવાલા કર્યા પણ પછી પાછું વળીને જુએ બીજા
કહેવાનો મતલબ છે કે ગમે એવા નિકાસી કર્મ હોય પણ આપણે આપણો પુરુષાર્થ છોડવો નહીં, હિંમત હારવી નહીં. એક દિવસ આપણને જરૂર સફળતા મળશે જ. પછી એક બીજો પ્રશ્ન છે કે બધું સ્વયં સંચાલિત છે તો પુરુષાર્થનું મહત્વ કઈ રીતે સમજવું? એ પણ થવાનું હશે તો થશે ને, એવું વિચાર થાય તો સત્સંગી પણ થઈ જવાય ને, ફક્ત થઈ જવાય. એટલે સમજવામાં જ આપણી વાત આવી કે 5 કાર્ય ભેગા થાય ત્યારે કોઈ કાર્ય થાય. આપણા હાથમાં પુરુષાર્થ હોય છે, માટે આપણે સૌનો પુરુષાર્થ હંમેશા ચાલુ રાખવો જોઈએ. બહુ બધું થવાનું ત્યારે થશે, જે દીક્ષા આવવાની હશે ત્યારે આવશે. ધર્મમાં તમે અહીંયા આવું વિચારો છો તો સંસારમાં કઈ એ જ વાત નિયમ લાગુ નથી પાડતા કે ભાઈ આપણે શું કામ દુકાને જવાનું, પૈસા આવવાના છે પોતાનું વડે આવી જશે. બરોબર ને? હા બરોબર છે. એ તો 5 પૈસાનો ફરી છે, પણ 2 મુખ્ય સમજીએ બને. હવે આ 5માં કોઈ પણ એક મુખ્ય હોય, બાકીના 4 ગૌણ પડે હોય. ક્યારેક પુરુષાર્થ મુખ્ય હોય, બાકીના 4 કોણ? ક્યારેક કર્મ મુખ્ય, ક્યારેક ભવિષ્ય વેતા, ક્યારેક સ્વભાવ લીધે. એટલે એ રીતે આપણે પુરુષાર્થ ચાલુ રાખવાનું છે. અને જો આ સિદ્ધાંત ઉપર આવો તો પછી સંસારમાં પણ લાગુ પડો. રસોઈ કઈ કરવાની નહીં, પોતાની મેળે પેટ ભરવા સુભરા છે તો કઈ સંસારમાં તો બધે ઠેકાણ તમે મહેનત ને પુરુષાર્થ તનતોડ કરો છો. ધર્મમાં તમે આ વાત કરો જયારે થવાનું હશે ત્યારે થશે. તો એ હકીકતમાં ઉચિત નથી. હાથે કરીને પુરુષાર્થ છોડીને દુઃખી થવાના ધંધા છે આ તો. બરોબર? એટલે પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. એ તો સત્સંગ ચોક્કસ થઈ જવાય. કાં તો આપણે પુરુષાર્થ કરીએ સવડો, છતાં સફળતા ન મળે ત્યારે હતાશ ન થઈ જવાય, નિરાશ થઈને આપઘાતના વિચારો કરી દેવાય કે ડિપ્રેશનમાં ન ચાલ્યા જવાય. એટલા માટે આશ્વાસનની દ્રષ્ટિએ આ વિચારવાનું છે કે ભાઈ આપણે આપણાથી બનતો પુરુષાર્થ કર્યો છતાં સફળતા નથી મળી તો ઠીક છે, આપણા કર્મ એવા પ્રકારના થશે કે ભવિષ્ય એવા પ્રકારની હશે, નાની હોય થશે, આ નહીં. પણ મારે પુરુષાર્થ છોડવો નથી. આમ સૌનું વિચારીને પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. પુરુષાર્થહીન બનવું જોઈએ નહીં. પ્રતિક્રમણ વગેરે જોઈને પણ બોલી શકીએ તો પછી કંઠસ્થનું શું કામ કરવાનું? હા, જોઈને બોલો એમાં એવું ભાવ ન કરે. કંઠસ્થ કરી અને ખરેખર સાથે અર્થ પણ સમજવા જોઈએ. અને અર્થમાં ઉપયોગ રાખી કરીને જો સૂત્રો શુદ્ધ ઉચ્ચાર બોલવામાં આવે તો એનો વિશેષ લાભ થાય. એટલે શક્તિ હોય તો ભોગવો બી નહીં. શાસ્ત્રકારો કહે છે મહિનામાં 1 શ્લોક ભાઈ ઘાતા ખત્ર, રોજનો 1 અક્ષર, 32 અક્ષરનો 1 શ્લોક કહેવાય. જે સરેરાશ મહિનામાં માત્ર 1 જ ગાતા 1 શ્લોક 32 રહેતો હોય એવી તમારી યાદશક્તિ પણ મંદ હોય તો પણ પુરુષાર્થ છોડતા નહીં. મારુષ અને મા તુષ આટલું પણ જેને સટવું યાદ રહેતું કે બોલાતું નહોતું પણ પુરુષાર્થ ચાલુ રાખ્યો તો 12 વર્ષમાં શું થઈ ગયો? કેવલ જ્ઞાન થઈ ગયો. એટલે નાની ભગવંતોની આજ્ઞા છે સૂત્રો વિજયને કંઠસ્થ કરવા માટે પુરુષાર્થ કરવો. કંઠસ્થ કરવા શું થાય? આપણું એકાગ્રતા એમાં જળવાય. જોઈને મૂળ જો ફરફટ અને એકાગ્રતા એટલી ના આવે પણ સૂત્ર ભોગવા માટે એટલે સૂત્રને વારંવાર પણ ભૂખીએ ને જેવી રીતે અમુક ઔષધિ એવી હોય જેટલી વધારે રસો ને આયુર્વેદિક દવાઓ તેમ વધારે એ દવાની શક્તિ એ ખરેખર પ્રગટ થાય સુસુપ્ત શક્તિ. એ રીતે સૂત્રો પણ ખાતા ગોળધર ભગવંતોએ રચેલા આ મંત્રાક્ષર તુલ્ય છે. પેલો કોઈને સરસ થયો હોય તો પેલો પ્રાયોગિક મંત્ર બોલતો હોય, આપણને ખબર નથી શું બોલે છે, એક શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધાને કારણે જ્યારે કંઈ પણ જતું હોય છે. તો આ રીતે આ મંત્રાક્ષરો છે ગણધર ભગવંતો દ્વારા રચિત છે. અત્યંત અહોભાવપૂર્વક આપણે એને યાદ કરવા માટે પુરુષાર્થ કરીએ. એનાથી ખૂબ નાનાવાની કર્મનો ક્ષયોક્ષમ થતો હોય છે. એટલો ક્ષયોક્ષમ જોઈને બોલી વાર માત્ર બોલી જવાની થતો હોતો નથી. માટે શક્તિ હોય તો ભોગવ્યા વિના રોજ સૂત્ર કંઠસ્થ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સાથે એનો અર્થ પણ સમજવા માટે પ્રયત્ન જરૂર કરવો જોઈએ. અઢારી દેશોમાં પાટાનું પાટે સાગર સૂર્ય નમો નમઃ, ગણોદે સાગર સૂર્ય નમઃ, કલામ સૂર્ય નમો નમઃ એ બોલવાનું કે કેમ? હવે એની માટે એકાંતે કંઈક પણ કેવું જરા મુશ્કેલ છે. એનો જવાબ પોઝિટિવ પણ આવી શકે, નેગેટિવ પણ આવી શકે. પોઝિટિવ એ રીતે કે ભાઈ આપણા નજર સામે આપણા પરમ ઉપકારી છે એ રીતે યાદ કરવાની દૃષ્ટિએ આપણે નજરે જોયા છે એટલે એ દૃષ્ટિએ યાદ કરવાની દૃષ્ટિએ કેટલાક બોલતા હોય પણ સામે વળી એમનો પ્રશ્ન થાય
આ રીતે પોતપોતાનું નવું નવું ઉમેરાતું જાય તો પછી એ ક્યાં જઈને અટકે આગળ જતા. એટલે એ દ્રષ્ટિએ પાછો નિષેધ પણ કરવો પડે એવી વાત છે. કેટલી વસ્તુ એવી હોય ને કેટલી આપો કે હાથ હા કહેવા જઈએ તો હાથ કપાય, ના કહેવા જઈએ તો ના કપાય. ત્યારે બચેલો રસ્તો પછી આ તો મૌનમ સર્વાર્થ સાધનમ. બરોબર, લાખ મરેલી લાઠી ભાંગેલી આવું કંઈક હોય એટલે આમાં એકાંત કહી શકાતું નથી. હાજી આપણે એને પ્રેરણા કરતા કે ભાઈ આપણે જે વધારે કેટલા છે એ બધા ખાસ પૂછીએ બંધન કરતો હોય. બરોબર, તો આપણા હિસાબે આપણે ચાલુ રાખવું જોઈએ કે પછી આપણે સ્ટોપ કરવું? સમજી ગયા. સરસ તમારો પ્રશ્ન છે કે આપણે હિત બુદ્ધિથી કોઈને સાચી સારી સલાહ ધર્મની આપતા હોઈએ અને છતાં પણ સામી વ્યક્તિ સ્વીકારે નહીં, બલકે કદાચ ઉશ્કેરાય જે ગુસ્સે થઈ જાય જેમ તેમ સામે બોલી પણ નાખે તો પછી આપણે એને સમજાવવાનું છોડી દેવું જોઈએ કે આપણે સમજાવવાનું ચાલુ રાખવું જોઈએ. બોલો, જો આપણે ભગવાને 4 ભાવનાઓ બતાવી છે, ખબર છે ને? કઈ 4 ભાવનાઓ? મૈત્રી ભાવના પહેલી, બીજી પ્રમોદ ભાવના, ત્રીજી કરુણા ભાવના અને ચોથી ભાવના કઈ છે? માધ્યસ્થ ભાવના. તો તમે જે હમણાં પ્રશ્ન કર્યો એમાં ચોથી માધ્યસ્થ ભાવનાનો પ્રયોગ એ વખતે કરવો જોઈએ કે હિત બુદ્ધિથી નિસ્વાર્થ ભાવે આપણે કોઈને સાચીને સારી સલાહ આપતા હોઈએ પ્રેરણા કરતા હોઈએ છતાં એના એવા કોઈ ભારે કર્મો હોય વિચારાના જેને કારણે એ સ્વીકારી કે સમજી ન શકતો હોય અને સામે એવું ખોટો કદાચ શોધી દે પણ કરે એ વખતે પછી ચૂપ થઈ જવું. થોડા સમય માટે બિલકુલ ચૂપ થઈ જવું જોઈએ. મૌનમ સર્વાર્થ સાધનમ. કાળ પાકવાની રાહ જોવી જોઈએ. હજી એનો સમય પાક્યો નથી એટલે એના ઘડી વિચારને સારી વાત. એના બદલે મનમાં પણ દ્વેષ, અભાવ, અરુચિ, ઘૃણા, તિરસ્કાર અંશ માત્ર પણ કરવું જોઈએ નહીં. શું વિચારવું જોઈએ? શબ્દે જીવા કર્મ વશ. કદાચ જે કર્મને આદિ છે કદાચ આ ભવમાં નહીં તો આગલા ભૂતકાળના ભવોમાં આપણે દરેકની પોતાની પણ આપણે આગળ બધા તબક્કાઓમાંથી પસાર થયા જોઈએ છીએ. કદાચ આના કરતા વધારે રીતે આપણી સ્થિતિ હોઈ શકે છે ભૂતકાળના ભવોમાં. એટલે આવું બને ત્યારે મૌન થઈ જવું જોઈએ, એવું જોઈએ અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે એને સદબુદ્ધિ મળો. ધારો કે વ્યક્તિ તમારા ઘરનો કોઈ સભ્ય હોય, તમારા પરિવાર કુટુંબજનો કોઈ સભ્ય હોય, તમારું કર્તવ્ય પણ હોય એના તમારા હાથ નીચે હોય તો એ સુધારવાનું સમજાવવાનું છતાં નથી સમજતો તો ભગવાન પાસે પ્રાર્થના રોજ દેરાસરમાં અને એ નિમિત્તે એને સદબુદ્ધિ મળો એવી ભાવનાથી જો ટાઈમ હોય તો 108 નવકાર અથવા છેવટે 27 નવકાર, એટલો પણ ટાઈમ ન હોય તો 12 નવકાર મિનિમમ. બરોબર, બની શકે તો 2 ટાઈમ 3 ટાઈમ, સવાર 4 કે સવાર 5. જો તમારી સમયની અનુભૂતા એ પ્રમાણે પણ એને માટે રોજ પ્રાર્થના કરો ભગવાનને અને તમારી શક્ય એટલા નવકાર ગણો તો ધીરે ધીરે એ નવકારના વાઇબ્રેશન તમારી જે ભાવના અને પ્રાર્થના એના વાઇબ્રેશન ચોક્કસ અસર કરશે. 6 મહિના પ્રયોગ કરી દો. 6 મહિના એક પણ દિવસ આડો પાડ્યા વિના તમે આ પ્રયોગ કરો 2-4 મહિનામાં જ લગભગ રિઝલ્ટ આવી જશે. બરોબર, તો આ ઉપાય છે માધ્યસ્થ ભાવના અને સાથે પ્રભુને પ્રાર્થના અને જાપ. આપણે અંત સમયે જો બાળક બુદ્ધિ થઈ જાય તો બંધ કેવો પડે. જયારે સમજણમાં સારા કર્મ કર્યા છે તો શું કરવું? પછી પ્રશ્નમાં બાળક બુદ્ધિ થઈ જાય એનો શું અર્થ લેવો? અંત સમયે બાળક બુદ્ધિ થઈ જાય. બાળક એટલો બાળકો નિર્દોષ હોય એ નિર્દોષ આવી છે તો બહુ સારું એવા છે કે માલા પણ ને બીજા પણ થતું લગભગ સરખા જેવું હોય તો એ વખતે ઘરના બીજા સભ્યોએ સમજી લેવું જોઈએ. અને કદાચ ક્યારેક સ્વભાવ ચીડીઓ પણ થઈ જાય, ઘણા ગુસ્સો આવી જાય તો પણ આપણે સામે ગુસ્સો ન કરવો, એની સામે શાંતિથી પ્રેમથી જવાબ આપવા જોઈએ. આ ઉંમર છે, થઈ જાય, બીમારી હોય, બીમારીમાં માણસ થોડો સ્વભાવ ચીડીઓ થઈ જાય એમ સમજીને આપણે નાના બાળકને કેમ ફોસલાવીને પટાવીને કામ લઈએ એવી રીતે આપણે કંઈક કરવા જોઈએ. બાકી તો આયુષ્ય જયારે બંધાયું હોય ને તો કે બાકી આયુષ્ય આ ભાવનું જેટલા શ્વાસોશ્વાસ પ્રમાણે આયુષ્ય હોય 2/3 2/3 ભાગ પસાર થઈ ગયા ત્યારે આયુષ્ય પહેલી વાર બંધાવવાની શક્યતા. પણ જો એ વખતે ન બંધાયું હોય તો બાકીના પણ 2/3 માંથી પસાર થઈ જાય પછી એક પગલે એમ કરતા કરતા તો છેલ્લે પછી છેલ્લો અંતે બહુ બાકી હોય ત્યારે અવશ્ય આયુષ્ય બંધાય. આયુષ્ય જે પ્રમાણે જયારે બંધાયું છે જે ગતિનું એ પ્રમાણે છેલ્લે લેશે આખી ભાવ આવે અને એ પ્રમાણે એની ગતિ થઈ જાય. જો આખા જિંદગીમાં સારા કામ કર્યા હોય ભલે પણ કઈ હંમેશા 24 કલાક આપણે સારા કામ કરતા હોય એવું પણ બની શકતું નથી હોતું. શરીરથી કદાચ કરી શકે, મન તો આપણું કેટલું ચંચળ હોય છે
હા, અને આજે નિમિત્ત અમે કેટલા બધા પડ્યા છે અશુભ નિમિત્તો, એટલે મનથી તો કેટલા તરફ બંધાઈ જતા હોય છે. અને જયારે આયુષ્ય બંધાયું હોય એ વખતે જો નબળા કોઈ વિકલ્પો હોય, નેગેટિવ કોઈ, તો એવી નબળી ગતિનું આયુષ્ય બંધાઈ જાય તો પછી ભલે ને આપણે બાકીની જિંદગીમાં પહેલા કે પછી ગમે એટલા સારા કારણે કરીએ, પણ એ તો આ તો આયુષ્ય બંધાઈ ગયું હોય નબળી ગતિનું, એકવાર દુર્ગતિ થઈ જાય. છતાં જે આપણે તેના સારા કાર્ય બીજામાં કર્યા હોય એનું પુણ્ય વળી અવસરે ક્યાં ઉદયમાં આવે, એનું પુણ્ય નિષ્ફળ નથી હતું, પણ એકવાર તો દુર્ગતિ પણ થઈ શકે છે. એક ભાગ્યશાળી અણસણ સ્વીકાર્યું હતું છેલ્લે, અણસણ. અને જો કે આ કાળમાં જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે અગાઉથી અણસણની જાહેરાત કરી લેવી જોઈએ નહીં. આ કાળમાં કોઈ એવા કેવળ જ્ઞાની વગેરે છે નહીં કે જે જાણી શકે કે ભાઈ એનું છેવટ સમાધિ ટકશે કે નહીં. જેને સમાધિ ન ટકે તો નિવૃત્તિ થઈ જાય. હા, એક એક ઉપવાસ કરતા 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 તમારી ક્ષમતા ટકી જાય તો તમે છેવટ સુધી આગળ વધી શકો, એની ના નથી. પણ અગાઉથી જાહેર થઈ ગઈ હોય અને પછી જો ક્ષમતા ન ટકે તો લોક લજ્જાને કારણે પણ ખેંચવું પડે, અથવા સાથે જો હોય એ લોક લજ્જાને કારણે એ લોકો એને કંઈ ખાવા ન આપે, ખાવા પીવા મનમાં આત્મદાન ઉદાન થઈ જાય, દુર્ગતિ થઈ જાય. તો ઘરમાં બોરડીનું ઝાડ હતું, બોર થયા હતા એકદમ લાલ ટમેટા લેવાય મીઠા કાકા, અને ખૂબ તો લાગ્યું અવસર હતું અને એમાં રહી ગયું છે. આયુષ્ય પૂરું થયું, અંતે જેવી હતી તેવી થાય ગત, એટલે એ બોરડીમાં પિયર તરીકે જીવ સાથે એનો ઉત્પન્ન થયા. એટલે અંત સમયે એક વાત કહ્યું, અંત સમય માટે અગાઉથી ખરેખર તૈયારી આપણે કરતા રહેવી જોઈએ. ગમે ત્યારે આયુષ્ય આપણું પૂરું દિવસ છે. આજે જયારે છેલ્લો દિવસ હોય એ રીતે રોજ સવારે ઉઠીને તૈયારી કરવી જોઈએ. અને રીલમાં લખી નાખવું જોઈએ પહેલેથી, તમારા ઘરવાળા કુટુંબીઓને કહી દેવું જોઈએ કે જોઈને ગમે એવી બીમારી હોય મહેરબાની કરી મને ICU ઇન્ટેન્સિવ યુનિટમાં દાખલ કરતા નહીં, કારણ કે ત્યાં મોટી ભાગે સાદું સાદું કોઈને પણ માંગણી સંભળાવવા માટે પણ જવા લેવામાં આવતું હોતો નથી. એટલે તમે ઘરે રહીને જેટલા થાય એટલા ભલે કરજો. અને બહુ એવું લાગ્યું છેવટે મને ઉપાસના મારા સાહેબ બહુ ફાળ મને શિફ્ટ કરી દેજો, જેથી કરીને મને સતત માંગલિકને સારા ધર્મ સાંભળવા મળે તો સદગતિની સંભાવના વધી જાય. એટલે આપણે ખ્યાલ રાખવું જોઈએ. ઘરમાં કોઈ વૃદ્ધ વડીલો હોય બહુ ખેંચવું નહીં, એને છેલ્લે પછી ભાવ ઉપચાર કરવા, ઘરેલું ઉપચાર થાય એટલા કરવા, અને ઘરે રહીને થઈ શકતા એટલા ચાલુ કરી રાખો, પણ એની સાથે ભાવ ઉપચાર અને ધર્મ શ્રવણ કરાવવાનું ખૂબ કરાવવું જોઈએ. બરોબર, આજુબાજુમાં સાધુ સાધુ ભગવંતો હોય વિનંતી કરીને એમને પણ અવારનવાર તેલ લાવવા જોઈએ, માંગણી વિગેરે સંભળાવવું જોઈએ. પોતે પણ નૌકા સતત ચાલુ રાખવું જોઈએ અને ભગવાનની છબી પણ રાખવી જોઈએ, જેથી કરીને સતત એના દર્શન પણ થતા રહે. અને સાથે સાથે આ જમાનો છે આપણે ટેકનોલોજીનો, તો નૌકા મહામંત્રી ધૂન ચાલુ રહે એવી વ્યવસ્થા પણ કરવી જોઈએ. જ્યારે સમય હોય તો ઘરના સભ્યોએ પોતે જાતે નૌકા સંભળાવવા, બાકીના સમયમાં પણ એ નૌકાની મંડ એ ધ્વનિ ચાલુ જ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને છેલ્લે સમાધિ ભાવ શકે. પણ આપણે તો ખરેખર પોતાની જાત માટે તો પહેલેથી તૈયારી કરતા રહેવી જોઈએ. જાણે કે આજે છેલ્લો દિવસ હોય, આર્યું રેડી, જોર્જમાં પેટી આવે છે ને, એવર રેડી હંમેશા તૈયાર. કુમારપાળ મહારાજા યાદ આવે, રાજ ખટપટને કારણે એમને ભોજનમાં ઝેર આપી દેવામાં આવ્યું, રસોઈયાને લાંચ આપીને ફોડી નાખવામાં આવ્યો હતો. અને ઝેરની અસર વર્તાવા લાગી એટલે પોતાના માણસને બોડીગાર્ડને કહ્યું, જાઓ પેલો વિશાપ હાર મળી લઈ આવો ખજાનામાંથી. વિષ એટલે ઝેરને અપહરણ ઉસી. હવે સામે હતો અજયપાળ, એનો જે હરીફ રાજગાદી એની જોઈતી હતી, એટલે એને તો અગાઉથી બધું એ પેલો વિશાપાળ મણી પર લાંચ આપીને સલેબલી કરી નાખ્યો હતો. એટલે પેલો માણસ ભીલે બોડે ચાલો પાછું ફરે છે, બોડું નીચું હાથમાંથી આંસુ ટપકી રહ્યા છે. કુમારપાળ સમજી ગયા કે મણી પર નથી મળ્યો. આવી સ્થિતિમાં કોક આપણા જે સામાન્ય હોય તો ગુસ્સો આવી જાય, કમાન છટકી જાય. કેટલું આમ આ જાણે રૌદ્ર ધ્યાન થાય પેલા જે વગેરે પ્રત્યે પણ, ખજાનચી પ્રત્યે, રસોઈયા પ્રત્યે. પણ આ કુમારપાળ કેટલા સાવધાન ને જાગૃત થતા. ખજાનચી નહીં, પેલો માણસ હતો ગયો હતો, એને આશ્વાસન આપે કે શા માટે રડે છે, મણી નથી મળ્યો એટલા માટે કાંઈ ચિંતા નથી. અને છેલ્લે એક વાક્ય બોલ્યા, મરણેથી સજ્જા વયમ, મોત માટે પણ એટલો જ સજ્જે એટલે તૈયાર છું, રેડી છું. કારણ કે 50 વર્ષની ઉંમરે જૈન ધર્મ પામ્યો ત્યારથી, કલિકાળ સર્વ આચાર્ય ભગવાનના સત્સંગથી, ત્યાંથી મેં સારામાં સારી રીતે અહિંસા પાળી છે, જીવદયા પાળી છે, ભગવાનની ભક્તિ, ગુરુની ભક્તિ, જીવવાનું શ્રવણ વગેરે ખૂબ કર્યું છે. એટલે હવે મને પરલોકની પણ ચિંતાની ભય નથી, મૃત્યુનો પણ ભય નથી. જે આપણી તૈયારી આપણે પોતાની જાતે દરેકે પૂછવાની જરૂર છે. એ બહુ કાલે આવતો હતો, આજે આઈ એમ એવર રેડી. યુક્તિ ગભરાય નહીં,
કે પીડા સહન થતી નથી ભગવાન હવે જલ્દી ઉપાડીએ તો સારું, એ રીતે નહીં, સહજ કરે. હા, જીવિયા સંસર્પોગે મરણા સંસર્પોગે, આંસર શીખાય હોય ને એના ટીકાણું આવે છે. લાંબુ જીવવું એવી પણ આશંકા નહીં કરવાની, અને જલ્દી મરું તો છૂટું એવી પણ આશંકા નહીં કરવાની. સહજ કરે એનો શીખા. સારું, પછી એક સ્થિતિમાં શું છે, સક્ષાલ સૂર્યોદય પછી જ કરવાનો છે, પણ હમણાંના કાળ પ્રમાણે વહેલું કરીએ તો ચાલે કે નહીં. ચાલે એવા શબ્દો પ્રયોગ અમારાથી તો કરાય નહીં. જે શાસ્ત્રીય મર્યાદા હોય એ રીતે જાણવાનું લક્ષ્ય રાખવું જોઈએ. કમસે કમ પ્રકાશ થાય બરાબર, જણા પાડી શકાય એ રીતે લક્ષ્ય રાખવું જોઈએ. હકીકતમાં તો જો અષ્ટ પ્રકારની પૂજા બપોરે મધ્યાહન સમયે કરવાની છે. ત્રિકાળજીન પૂજા સવારના માત્ર વાસકશક્તિ પૂજા અને બહુ ચામડ કે દૂધ જેવું. અષ્ટ પ્રકારની પૂજા મધ્યાહન પૂજા કહી છે, અને સાંજે વળી આરતી મંગળ દીવો. આ રીતે ત્રિકાળજીન પૂજાનું વિધાન, એમાં અષ્ટ પ્રકારની પૂજા પ્રસાદી ઘરે બપોરનું વિધાન છે. પણ વર્તમાન દેશના સુયોગો પ્રમાણે બધાને જવું એ નોકરી ધંધા વગેરે એટલે પછી વહેલું ખ્યાલ થાય છે. પણ છતાં બહુ વહેલું નહીં કરવું જોઈએ. તમને અંધારું પડ્યું હોય કે સૂર્ય થોડું અજવાળું થાય. અગર તમે વાસણની પૂજા કરીને જાઓ છો તો એટલો જ લાભ. હા, બાકી ભાવ ઉપરાંત પછી અમે સૂર્યાસ્ત પછી કરી શકાય. હા, સૂર્યાસ્ત સૂર્યોદય. ઘણા લોકો એમ કહેતા હોય કે સાંજના સૂર્યા ટાઈમ અમારે છૂટી ગયો, 6 વાગે અમે જોઈએ નહીં કહેતા, રાતના 8 વાગે 9 વાગે લોકો કામ જોઈએ જેવી કહેવાય ભાષા. ચાલે પછી અમે કઈ આપતું નહીં. જો આપણું શાસન છે શ્યાદ વાદ મય છે. શ્યાદ વાલે અનેકાંત વાદ, એટલે આમ જો એકાંત આમ જકાર લગભગ કોઈ વસ્તુ માની હોય થોડું ફ્લેક્સિબલ, જેવા જુદા ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે થોડું ફેરફાર થઈ શકે. એટલે આપણે લક્ષ્ય કે ભાવ કોઈ જ રાખવો જોઈએ કે મારી ભગવાનની આજ્ઞા મુજબ શુદ્ધ ચોવિયાર કરવું છે, પ્રતિક્રમણ કરવાની આ ભાવ રાખવો જોઈએ. પણ હવે કોઈ સંજોગ એવા છે, શારીરિક પરિસ્થિતિને ગરમી કે એનું કઈ એવી છે નથી કરી શકતા, તો એનું પણ હૃદયમાં ખટકો તો હોવો જોઈએ. બરોબર, હાલે હાલે એમ કરી નાખે, બીજા ફલાણા નામ કરીએ ટીકા નામ કરીએ, બીજાના નબળા દાખલા લઈ કરીને પોતાની નબળાઈને છાવરવા કે પોષવા માટે બચાવ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં. તમે રાત્રે ધારો કે 8 સાડા 9 વાગે જમવા બેઠા છો અને ઓચિંતો કોઈ મહેમાન તમારે ઘરે આવી ગયા સાથી, અને એ પણ ખુશ હતા, અને તમને કેવા લાગે ફલાણા ભાઈ તમારા જેવા ગ્રાહક અને આરતી ભોજન કરો છો, એ વખતે જો તમે એમ કહો કે ભાઈ હવે શાસ્ત્રની વાતો બધી પહેલાના જમાના પ્રમાણે થઈ ગઈ બને, કે જયારે આવી લાઈટો નહોતી અને ચીમનીના એ દીવાના ઝાંખા પ્રકાશના પતંગિયા ઉપર ઉડતા હોય અને ભોજન કરવામાં આવે એટલે જીનિષા થાય એટલે ભગવાન વિશેષ કરે તે વખતે બરાબર. અત્યારે તો રાતના ક્રિકેટની મેચો રમાતી હોય અને બધું ઘણું થતું હોય છે, એટલે આ જમાનામાં રાત્રિ ભોજનમાં પાક હોય એવું હું માનતો નથી. આવું જો તમે કોઈ પણ જવાબ આપે તો એનો નંબર જૈન શાસનમાંથી ઉડી જાય. ભાવથી જાણીઓ દ્રષ્ટિએ પછી એ સાચો જૈન ના કહી શકાય. સાચો જૈન હોય તો કાન પકડી કબૂલ કરે કે ભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, ભગવાને નિષેધ કર્યો છે, ન જ કરવું જોઈએ, મારી આટલી નબળાઈ છે કે આ અમુક આવા કારણો છે ને જેને કારણે હું ચોરિયાર કરી શકતો નથી. તમે ચોરિયાર કરો છો, શુદ્ધ ખૂબ અનુમોદનીય છે, ધન્યવાદને પાત્ર છો. મને પણ એવા આશીર્વાદ આપો કે એક દિવસ હું પણ શુદ્ધ ચોરિયાર કરતો આવું તમે બોલો, અને કદી પછી કદાચ વાજીબોજી કરવું પડતું હોય કરતા હોય તો પણ તમારો નંબર જૈન શાસનમાંથી જ્ઞાનીઓ દેખીએ ઉડી જતો નથી. બરોબર, એટલે પોતાની નબળાઈ હોય એનો એકરાર કરવો, પણ બીજાના નબળા દાખલા લઈ કરીને બચાવ કરવા પ્રયત્ન કરવો જોઈએ નહીં. એટલે આ રીતે પ્રતિક્રમણ કરવાની પણ તીવ્ર ભાવના છે, અને સાથે ચોરિયા શુદ્ધ કરી શકે એવી પોઝિશન શારીરિક કે ધંધાકીય કે જે પરિસ્થિતિ નથી, તો એને માટે અપવાદ તરીકે આ એક વાત છે કે એ વ્યક્તિ આવું કરે કે ભાઈ જેટલું શક્ય એટલું વહેલું બને, સૂર્ય થઈ ગયો કલાક પણ અડધા કલાકે કલાકની અંદર કે 1.5 કલાક જેવી સંયોગ જલ્દીમાં જલ્દી જમવાનું પતાવી કરી અને પછી ધાર્યા પ્રમાણે અધિગ્રહ રહી લે કે હવે મારે બસ કંઈ ખાવું પીવું નથી અથવા છેવટે ખાવું નથી, પાણીની છૂટ રાખી એકાદ ગ્લાસની તો એની પણ મર્યાદા બાંધી જાય, એકાથી વધારે પછી આવું પાણી પણ પીશ નહીં. જેટલું શક્ય હોય એટલું સાપેક્ષ ભાવ રાખવું જોઈએ, કરવું જોઈએ, અને પછી તમારે પ્રતિક્રમણ કરવું હોય તો કરી શકો, અને એમાં પછી ધારા પ્રમાણે અધિગ્રહ પછી જયારે આવે ત્યારે લઈ શકાય. બરોબર, એટલે કહેવાય છે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, ન મામા કરતા કાણું મામું સારું. એ ન્યાય જયારે પણ અભિગ્રહ જે લીધા
એના પછી પાપની પ્રવૃત્તિ બંધ થઈ ગઈ ને કેમ હા એટલે ત્યાં અટકી ગયા ભલે અને જો આપણે નિષેધ કરી દઈશું નિષેધ એમ જ કરાય તો ઓલો પ્રતિક્રમણથી પણ રિલેશન અંશિત રહેશે અને જે થોડું ઘણું આવી રીતે સાપેક્ષ ભાવથી પણ કરતો હોય તો બાકીનો સમયમાં જો એ એનાથી પણ રહેશે એટલે એને એકદમ તોડી પાડવો નહીં, એકદમ નિષેધ પણ કરવો નહીં, એકદમ સાવ ચાલે એમ સાવ છૂટ પણ નહીં, વચલો રસ્તો જૈના કહેવાય જૈના. હાજી રાઈ પ્રતિક્રમણ સવારના આપણે પ્રભાત ઉઠ્યા તો સૂર્ય સ્નાન થઈ ગયું પછી રાઈ પ્રતિક્રમણ ચાલે કે નહીં? શું થઈ ગયું? સ્નાન કરી દીધું પછી થઈ શકે અપવાર સંજોગોમાં રાઈ પ્રતિક્રમણ રાતના 12 વાગ્યા પછીથી માંડી અને બપોરના 12 વાગ્યા સુધી, અને એવી રીતે દેવસી પ્રતિક્રમણ બપોરના 12 વાગ્યાથી માંડી રાતના 12 વાગ્યા સુધી થઈ શકે. આ અપવાદ રૂપે કારણ કે તમારે મુસાફરી જવાનું હોય, લાંબી મુસાફરીઓ બસ સ્ટેન્ડનો ટાઈમ એવા પ્રકારનો હોય એની કારણે તમારે આ રીતે ટાઈમમાં આગળ પાછળ કરવું પડે. આ રીતે તો એ અપવાદ રૂપે આ રીતે વિધાન પણ છે, પણ પ્રતિક્રમણ છોડવું નહીં, કરવાનો ભાવ રાખવો. ટ્રેનમાં બેઠા હો તો કરવી 2 કલાક ન લઈ શકો ભલે, પણ ધાર્યા પ્રમાણે અભિગ્રહ પછાણ લઈ કરી અને પ્રતિક્રમણના સૂત્રો તમે વધારે બોલી જાઓ એટલો તો લાભ થાય. સારું ન કરવું એમ નહીં, બરોબર. જો અમારું ચોમાસું હતું ગાંધીધામમાં થોડા વર્ષો પહેલાની વાત છે, અને એ વખતે દર રવિવારે જેઓ જન્મથી અજય હોય પણ સત્સંગના પ્રભાવે આચરણથી કદાચ સવાય અજય કહી શકાય એવી સુંદર આરાધનાઓ જૈન ધર્મની કરતા હોય એવા ઘણા આત્માઓનો દ્રષ્ટાંતો સંગ્રહ કર્યા હતા. જેમ આપણે તો અહીંયા મૂલચંદભાઈ છે, બરોબર, 10 વર્ષથી તો ચાલે છે, બીજી વખતે કેટલી બધી આરાધનાઓ કરે છે, જીવનું પાલન સુંદર રીતે કરે છે વગેરે. તો એવા આત્માઓને સંઘના લેટર પેડ ઉપર પત્ર આમંત્રણ જાય અને જે આવે એટલે એનું સંઘ બહુમાન કરે. વ્યાખ્યાનમાં પણ વિગતવાર બધું વર્ણન થાય અને પછી બોલી શકતા હોય તો પોતાનું ભાવ પણ વ્યક્ત કરે. તો એવા એક રામસનભાઈ દરબાર વઢવાણમાં રહેતા હતા, અત્યારે પણ શેલા છે, અને એ 28 વર્ષની ઉંમરે સજોડી બ્રહ્મચર્ય સ્વીકાર્યું, સત્સંગથી ધીરે ધીરે પરિવર્તન આવતા ભાવ આલોચના સ્વીકારી, વિશેષ તપ કરી લીધું અને આજીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું. 28 વર્ષથી ત્યાંથી માનીને ઉપાસના સુએ, જમવા માટે પણ ઘરે નહીં જાય, એકાસના કરે કાયમ, આંબી વગેરે પણ કરે. માણસ વાળા ટિફિન કર્યા તો ઉપાસના આવી જાય, માણસ હોય તો વરાળીને પછી કરીને પછી વાપરે. આટલી પ્રકારની ભગવાનની ભીન પૂજા દ્રવ્યથી રોજ કરે. પક્ષાલ માટેનું પાણી સુધા પોતાના ઘરમાં સુવાનું દારી શું વાપરે, દેરાસર માટે જોઈ વ્યવસ્થા કરવા એ નહીં, આટલી ચુસ્ત રીતે પાડે, બરોબર. તો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ગાંધીધામ આવ્યા, લગભગ સવારના 8 વાગ્યા છે, બસથી આવ્યા છે. તો 8 તો વંદન કર્યું. હજી કઈ હું પૂછવા કઈ વાત કરવા જાઉં ત્યાં અમે હાથ જોડીને વિનંતી કરી, મને સાહેબ મારું હજી પ્રતિક્રમણ બાકી છે, આવી પ્રતિક્રમણ એટલું પ્રતિક્રમણ કરી લઉં પછી આપણે બીજી વાતો કરીશું. થોડો વિચાર કરો હવે કોને જઈને કહેવાય, કોને જઈને કહેવા. આ દરબાર રજબૂત, હા આટલી ચુસ્તતાથી કે મુસાફરીમાં કોણ પ્રતિક્રમણ શોધતા, રાઈ પ્રતિક્રમણ પાછા. અને હવે અમુક ઉંમર પછી જૈન ધર્મ આવ્યા હોય એટલે પછી થોડું ઘણું સૂત્રો બધા સંપૂર્ણ યાદ ન હોય તો છેવટે ચોપડીમાંથી જોઈને પણ એ રાઈ પ્રતિક્રમણ જરૂર કરે. હવે આપણા કેટલા વિચાર છે રાઈ પ્રતિક્રમણ કરનારા જ્યારે પણ બોલો. હા ધન્યવાદ. પણ બહુ આની વેલી ગુમાન ગણાય. આ પરિસ્થિતિ આપણી છે. અને બીજો દાખલો આપો, બીજા દરબાર દાનુભાઈ દરબાર સુરેન્દ્રનગરમાં રહે, વર્ષો પહેલા મળ્યા હતા, અત્યારે તો અહીંયા નથી મને. એમણે ખ્યાલ જોયા 50 આંબીની ઓળી ભગવાન તપની એક ચીજથી કરી. આખી ઓળી પછી એક જ ચીજ, એક ધાન્ય નહીં, ખીચડી આખી ઓળી ભલે 30ની ઓળી હોય તો 30 આંબે ખાલી ખીચડીથી કરવા. ખાખરા નક્કી કર્યા હોય તો આખી 24 જે ઓળી હોય આખી ઓળી ફક્ત ખાખરાના પાણીથી કરવાની, બંધ હોય તો આ ખાલી આખી બધી ઓળી બધા મેળ ખાખરામાંથી કરવાની. એક ચીજથી આખી ઓળી આમ જોયા, પાણી પણ ત્યાં જ, પછી આગળ પાછળ પાણી પણ નહીં. અમે જયારે ત્યાં ગયા 70 વર્ષની વખતની ઉંમર હતી અને એ વખતે 9 નિરાશો હતા સુરેન્દ્રનગરમાં. અમારી સાથે નિરાશો દર્શન કરાવવાની ચાલ્યા. 70 વર્ષની ઉંમરે પણ અમારાથી ચાલમાં ઝડપી આગળ હતા. હા એટલી સ્ફૂર્તિ હતી એમનામાં. અને એ ઉપાસનામાં જ સુરે રોજ સ્વદેવથી પૂજા તો કરે. રાઈ પ્રતિક્રમણ પણ એકલા પણ ઉપાસનામાં કરે. રાઈ પ્રતિક્રમણ મોડે નતું આવડતું તો અજવાળું કોઈ લાઈટનો ઉપયોગ પણ નહીં. જયારે અજવાળું થાય અત્યારે ચોપડીમાંથી જોઈને એકલા પણ એ રાઈ પ્રતિક્રમણ કરતા હતા. નાનુબા દરબાર બોલો, આવા જ્વલંત દાખલાઓ આ કાળના પણ છે. એટલે રાઈ પ્રતિક્રમણ જે વાત કોઈ પડે છે કે રાઈ અપવાદ રૂપે આ રીતે 12 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં પણ થઈ શકતું હોય છે. પણ વિશેષ કારણ ન હોય તો જે શાસ્ત્રમાં મર્યાદાઓ બતાવી છે એ જાળવવા માટે પ્રયત્ન જરૂર કરવો જોઈએ. માનવ મળવો એટલે સમજો એટલી ઉત્કૃષ્ટ પ્રથમ નિદ્રા કરી હોય
ત્યારે માનવું મળે. અકામની અકાંતો અકામની કરે ત્યારે મળે. એમાં પછી વળી જૈન ધર્મ એટલે એ પ્રમાણે તો પછી જૈન ધર્મમાં આપણે પ્રવેશ થઈ ગયો. હાજી શુદ્ધ તરીકે જૈન ધર્મ મળે. હાજી એના પછી આપવા ધર્મની વૃત્તિ અને જે અણગમો જે કોઈ ધર્મ અણગમ હોય એનું કારણ શું? ભારે કર્મિતા ભારે કર્મિતા. જો મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે સમજો. શાસ્ત્રકારો કહ્યું છે કે ત્રસ પર્યાય, ત્રસ એટલે બેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય એ ત્રસ જીવો કહેવાય. વધુમાં વધુ 2000 સાગરોકમ, વધુ મેક્સિમમ 2000 સાગરોકમ વર્ષ. તો એ દરમિયાનમાં જીવ જો સંકિત પામ્યો નહીં, આત્માનો અનુભવ ન મેળવ્યો અથવા મોક્ષ ન પામ્યો, તો પછી એમને અવશ્ય કુદરતી કર્મ સત્તા એકેન્દ્રિયપણામાં મુક્ત પૃથ્વી પાણી વાયુ અગ્નિ અને આટલો ચાન્સ આપે 2000 સાગરોકમનો સત્તા નથી ત્યાં. તો હવે ત્યાં પાછા એકેન્દ્રિયમાં હવે 2000 સાગરોપમ તો માત્ર 2 થી 5 સુધીના, પણ એમાં પંચેન્દ્રિય 1000 સાગરોપમ, 1000 થઈ ગયા. પંચેન્દ્રિયપણામાં વધુમાં વધુ 1000 સાગરોપમ. અમે તો તીજો પણ આવી જાય, પશુ પક્ષીઓ બધું આવી જાય. એટલે એમાં મનુષ્ય જન્મ તો એના કરતા હા એ 2000 સાગરોપમના 10 પર્યાયમાં મનુષ્ય ભાવ મેક્સિમમ 48 ઓનલી 48 મનુષ્ય ભાવ 2000 સાગરોપમના 10 પર્યાયમાં. હવે મનુષ્ય ભાવ 48 માં મોટા ભાગના મનુષ્ય ભાવ તો અનાર્ય દેશોમાં અને બીજી કોમોમાં થતા હોય, જ્યાં આજે વિશ્વની 90% વસ્તી મોટે ભાગે માંસાહાર કરીએ છીએ, જ્યાં બાળકોનો આપણો જન્મ થયો હોય તો એ શા કામને મનુષ્ય ભાવમાં ઉલટા વધારે પાપ કર્મ માંગીને દુર્ગતિ ભેગા થઈએ. એટલે જૈન શાસન મળવું કેટલું અતિ દુર્લભ છે એ વિચાર કરજો. એટલે આવો મનુષ્ય જન્મ મળ્યો હોય ત્યારે સમજુ આત્માએ તો એક ક્ષણ કે સેકન્ડ એટલે ભગવાને ગૌતમ સ્વામી જેવાના માધ્યમથી આપણને સૌને ખાસ કરીને સંદેશ આપ્યો છે કે સમયમ ગોયમ માં એક સમય માત્રનો પ્રમાદ કરવા જેવો નથી. સમય એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ. આટલા પલકારામાં અસંખ્ય સમય વીતી જાય છે. પ્રમાદ એટલે શું? લાંબા થઈને સુતા રહેવું ઘર કલાકો એ જ માત્ર નહીં, 24 કલાક જાગતા હો છતાં તમે પ્રમાદમાં હો એવું કહી શકાય. પ્રમાદની મહાપ્રમાદ ખાસ કરી નવરાત્રિના દિવસો આવે આદિ યુવા પેઢી જે રીતે ડિસ્કો દાંડિયા લીધે આખી રાત એ અપ્રમાદ કહેશું આપણે સુકાતની રીતે લખાઈ નથી રહ્યા છે, પણ ત્યાં ભક્તિનો ભાગ ક્યાં છે? એટલે પ્રમાદ નહીં પણ મહાપ્રમાદ છે. આત્માનું લક્ષ્ય ચૂકી જઈએ જે કઈ કરીએ પછી એ પ્રમાદ છે. એક સમય પણ આત્માને ભૂલવા જેવો હું આત્મા છું, આ શરીર ફલાણા ભાઈ બહેન વગેરે હું નથી. હું એ પંદર કેવી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા ગુણ સ્વરૂપે છો. અત્યારે કર્મ સંજોગે આ બધા દોષો મારામાં છે, પણ એ દોષો જલ્દીમાં જલ્દી મુક્ત થઈ અને શુદ્ધ સ્વરૂપને પામું આવી તીવ્ર ઝંખના સાથે આંતરિક પુરુષાર્થ કરતો રહેવું જોઈએ. માત્ર શરીરથી અને વાણીથી થોડી ઘણી ધર્મ ક્રિયાની આરાધના કરીને સંતોષ માનીને અટકવું ન જોઈએ, પણ મારે અંતર્મુખ થઈને જાપ અને ધ્યાન ભક્તિ કરતા નિર્વિકલ્પ સ્થિતિ દ્વારા મારે મારા શુદ્ધ આત્મ સ્વરૂપનો આ અનુભવમાં વહેલામાં વહેલી તકે અનુભવ કરવો છે. જેને સમ્યક દર્શન સંકેત કહેવામાં આવે છે એ મારે પ્રાપ્ત કરવું છે એવો દ્રઢ નિશ્ચય કરી એ દિશામાં નિયમિત રીતે પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. તો જ મનુષ્ય ભાવ આપણું ખરેખર સફળ અને સાર્થક થશે. બાકી અત્યારે આપણે જે કાંઈ થોડી ઘણી આરાધના શરીર વિગેથી કરીએ છીએ ને એના કરતા અનેક ઘણી આરાધનાઓ ભૂતકાળના ભવોમાં આપણે કરી છે. જયારે માંડી જેવું ક્ષેત્ર હશે, પહેલું સુંદર હશે, તીર્થંકરની હાજરી હશે, શિક્ષા પણ લીધી હશે આપણે અનેક વાર અને ઘોર તપસ્વી કરી સ્વાધ્યાય કર્યો તો કેમ ઠેકાણું ન પડ્યો? તો કે આત્માને ઓળખ્યો નહીં. થોડું ઘણું બાહ્ય કરીને પુણ્ય બાંધ્યું, પુણ્યથી સ્વર્ગમાં ગયા ભલે. હવે સ્વર્ગનું આયુષ્ય પૂરું થાય ને મોટા ભાગના દેવો સીધા પૃથ્વીકાય, અપકાય, મટા વનસ્પતિકાય આ ત્રણમાં મોટા ભાગના જાય. બાકીના જે હોય એમ થોડાક મોટા બાકીનામાંથી પણ ધીરે ગતિમાં વધારે જાય, બહુ જ થોડા એ મનુષ્ય ગતિમાં આવે. આ સ્થિતિ છે. એટલે આપણે જે કંઈ થોડું ઘણું કરીએ છીએ એટલાથી સંતોષ માનવાનું નથી. આપણા જીવનનું કાર્ય ધ્યેય નક્કી કરવું જોઈએ. શ્રાવકના 21 ગુણોમાં સૌથી મહત્વનો 21મો ગુણ કયો છે? લબ્ધ લક્ષ્યતા. લક્ષ્ય એટલે જીવનનું લક્ષ્ય. આ મનુષ્ય જન્મનું ખરેખર શું લક્ષ્ય હોવું જોઈએ? આત્માને ઓળખવાનું, અનુભવવાનું. એ જ્યારે લબ્ધ એટલે પ્રાપ્ત કરી દેવું છે. લબ્ધ નક્કી બુદ્ધિમાં લક્ષ્ય થઈ ગયું છે કે મારે આ જલ્દીમાં જલ્દી પ્રાપ્ત કરવું છે અને એ દિશામાં નિયમિતપણે પાછો પુરુષાર્થ પણ ચાલુ હોવો જોઈએ. તો એ લબ્ધ લક્ષ્યતા હશે તો
શક્ય છે આ ભાવની અંદર જીવ સંપત્તિ પામી અને મોક્ષનું રિઝર્વેશન કરાવી શકે તો જ મનુષ્ય જન્મ તમારું સૌ પૂર્ણ અમારું સાધુ પણ સાર્થક ખરેખર તો નહીં તો પુણ્ય બાંધી દેવડોમાં જઈને પાછા 84 ચક્કર ચાલુ જ રહેવાનું. આગળ તો એવાના ક્યાં પુણ્ય કે જૈન ધર્મ જન્મ મળે છતાં બી કયા એવા કર્મ હશે કે જૈન ધર્મ જન્મ મળે પછી બી હા એટલે શું છે જીવ મિશ્ર અત્યારે આપણે ધર્મ પણ કરીએ છીએ પાપો પણ કરીએ છીએ. ધર્મ ઓછો થાય છે પાપ વધારે થાય છે એટલે આ કોમ્પ્યુટર જેવું છે. અને જન્માંતરમાં કેટલા કર્મો તાણાવાણી જે પૂછાયેલા હોય એટલે કોઈ પુણ્ય કર્મ ઉડે હોય એટલે આ પણ મળ્યું. હવે પુણ્યના 2 પ્રકાર છે, પુણ્યાનુબંધી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્યથી મનુષ્ય ભાવ જે મળ્યો ને તો ધર્મ કરવાનું શું છે. પાપાનુબંધી પુણ્યથી જે મળ્યું હોય તો મનુષ્ય જનરલી સામગ્રી કે તો એનો દુરુપયોગ કરવાનું મન થાય. સત્તા હોય કે સંપત્તિ હોય કે રૂપ હોય કે જે હોય એનો દુરુપયોગ કરવાનું મન થાય. પાપાનુબંધી પુણ્યથી એ બધું મળ્યું હોય તો મુખ્યત્વે ભલે છે પણ છતાં સાવ એકદમ એવું નથી. વ્યવહાર સંધિ પણ હોય ને વ્યવહાર સંધિ બરાબર નિર્મળ હોય તો પણ આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકીએ. હા નિશ્ચય સંધિ હવે આત્માનો અનુભવ તો પછી તો વિશેષ પ્રકારે ભલે એ પુણ્યાનુબંધી પુણ્ય થાય. પણ એનાથી પહેલા પણ અપુનર્બંધક દશા કમસે કમ આવી હોય. અપુનર્બંધક દશા એટલે દર્શન મોહનીય કર્મ જેની ઉત્કૃષ્ટિ શાસ્ત્રમાં 70 થોડાકો સાગરભૂમિ કહી છે. ભૂતકાળમાં અનંતી વાર આપણે બાંધીને ભોગવી. હવે છેલ્લા ચક્કરમાં પ્રવેશ કરીએ ચર્માવર્તમાં પછી એક સમય એવો આવે કે ભીડ બંધ 2 વાર માત્ર બાંધે મોક્ષમાં જવા સુધીમાં મોહનીય કર્મ ઉત્કૃષ્ટિનું. એમાંથી 1 વાર બાંધીને ભોગવી લે પછી 1 વાર બાકી રહે સકૃત બંધક કહેવાય. સકૃત 1 વાર એ પણ બાંધીને ભોગવી લે. હવે અપુનર્બંધક પુનર એટલે ફરીથી બાંધવાનું હતી ઉત્કૃષ્ટિનું દર્શન મોહનીય કર્મ. હા એટલે કે મોહનીય કર્મનું જોર ઘટી ગયું. હવે એને 3 લક્ષણ બતાવ્યા. આ પણ નવી તીવ્ર ભાવે કરે આપ તો થતા નથી પણ ખટકો હોય પશ્ચાતાપ હોય રાત્રિ વાંચીને પાપ ના થાય બિંદાસપણે. જે એને નવી ભવ રાગ રે સંસાર પ્રત્યે પેલા જેવો રાગ ન હોય જે થોડો ઘણો રાગ થતો હોય પણ ખટક્યા કરે કે આ રાગ પર ક્યારે મુક્ત થાવ. અને બીજું લક્ષણ છે ઉચિત સ્થિતિ ધ્યેય સેવે સદા. ઔચિત્યનું પાલન વ્યવહારમાં પરિચયમાં આવતા તમામ જીવો સાથે ઉચિત વ્યવહાર કરી કોઈને પોતાના નિમિત્ત જરા પણ તકલીફ દુઃખ ન થતું એની પૂરી કાળજી રાખે. મોટાઓનો વિનય નાનાઓ સાથે વાત્સલ્ય સ્નેહ ભાવ વગેરે એ રીતે આ 3 મુખ્ય લક્ષણ બતાવ્યા. એટલે એવી અપુનર્બંધક દશા આવે તો પણ પુણ્યાનુબંધી પુણ્ય ત્યાંથી બાંધી શકાય વ્યવહાર થકી કહી શકાય. ચાલો હવે સમય થઈ ગયો છે. આજે આવતીકાલે વહેલી સવારથી પ્રોગ્રામ ગણા છે એટલે થોડું કંઈ જાણી જાણજો. જેના બોલાયું હોય હા આપણી પાસે અમારા શોપિંગ વાળા છે મુસલમાન છે તો આપણે એમને સમજણ આપી કે તમે બકરા શું કામ કાપો છો. બરોબર. તો એ લોકો આપણને સામાન્ય પ્રશ્ન પૂછે છે कि आप लोग भी ये वेजिटेबल खाते हो ना, भी जान है तो समझो आप कोथमीर है ये इसमें तो ज्यादा प्राण रहता है और आप लोग खाते हैं तो आपको पाप नहीं गिरता है. बरोबर. ચાલો ધન્યવાદ. સંસ્કૃત પૂછ્યો સામે જવાબ એનો. હા કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય તમે ભિખારીઓ બરોબર. હવે તમે એને ગાળ આપો કે એને થપ્પડ મારો ધારો કે અને બીજું રાષ્ટ્રપતિ વડાપ્રધાન જેવી વ્યક્તિ હોય એને ગાળ આપો કે એને થપ્પડ મારો એનું રિઝલ્ટ સરખું આવશે. કારણ કે રાષ્ટ્રપતિ આટલો વિકાસ સાધ્યો છે અને આટલી ઊંચી પદવી પર પહોંચ્યા છે એનું અપમાન એટલે આખા રાષ્ટ્રનું અપમાન કર્યું બરાબર કહેવાય. તો બકરો વગેરે બકરો છે પંચેન્દ્રિય જીવ છે અને વનસ્પતિ એકેન્દ્રિય ચેતના બહુ મૂર્છિત અવસ્થામાં છે. એનો વિકાસ બહુ થયો નથી એટલે અને એને વિકસિત મન પણ નથી એટલે એને પીડા પણ થાય ને માણસ હોય એટલે બહુ ઓછી પીડા થાય. જયારે મોટો જીવ જેમ હોય પાંચેન્દ્રિય હોય મન હોય તો એને વધારે આપણે ત્યાં ગર્ભચાર થઈ શકે. અને બીજી વાત રસ્તે ચાલતું માણસ વાગીને પડે થોડું વાગે ઉપરથી માણસ પડે તો આખા કોઠા જમરી પડી જાય. તો ઓલો બિચારો બકરો એટલે પંચેન્દ્રિય બન્યો એટલે આટલી જગ્યા ઊંચી ગઈ એની અને વળી પાછું એને કાપવામાં આવે મન પણ છે એટલે એને ભયંકર આતો રંગ ધ્યાન થાય એને કારણે વળી બિચારો નરકમાં એકેન્દ્રી ગતિમાં ધકેલાવી જાય. એટલા માટે વાત છે. બાકી તો મેં એવું પણ ક્યાંક વાંચ્યું છે મુસલમાન વગેરે હકીકતમાં બકરા વગેરેમાં પણ આત્મા નથી માનતા. પુરાણમાં ક્યાંક હશે પ્રાણ કે પછી પ્રાણ હૈ લેकिन आत्मा नहीं है. हम लोग पकड़ा नहीं खाएंगे तो धरती पर समा नहीं पाएंगे. જેને ન સમજવું હોય ને એને તો હજાર પ્રમાણ આપશો દલીલો તો તમે સમજે બહુ દલીલ બાજુમાં ઉતરવું નહીં. પણ જે તટસ્થ હોય ને ખરેખર સમજવા ઈચ્છતા હોય તો એને આપણે આ રીતે સમજાવી શકીએ. બોલો. તો દરેક જીવ બીજા જીવ પર ડિપેન્ડ છે. હતા
જે ઓછી હિંસા થાય એમ હા, એનો લક્ષ્ય રાખીને થાય. સર્વથા અહિંસક તો જયારે સિદ્ધ પ્રથામાં સ્વીકાર થશે. એના વગર તો શક્ય જ નથી. અને હિંસામાં પણ 3 પ્રકાર છે. અત્યારે આપણો સમય થઈ ગયો. એક હિંસા, સ્વરૂપ હિંસા, અનુબંધ હિંસા વગેરે. એટલે કોનો પ્રશ્ન સમજાવો? સારો પ્રશ્ન છે. આપણે જિલ્લાલયમાં અહીંયા હિન્દુના ભગવાન આપણે વિરાજમાન કરેલા છે. હાજી. પણ એ આપણે કોઈ સાધુ સંત આગળથી પ્રતિષ્ઠિત થયેલા નથી. એ વિધિકાળથી પ્રતિષ્ઠિત થયેલા છે. તો એની માટે આપણે કઈ આગળ જઈને ધાતુના છે, કારસના છે? સરસના છે. હા. ત્યાંથી આવ્યા છે? પણ એ અંજન ચલાકા થયેલા છે કે ખાલી એમ જ છે? થયેલા છે. અચ્છા. ત્યાંથી ઉત્થાપન થઈને અહીંયા આવ્યા પછી કોઈ સાધુ સંતની હાજરીમાં એમની પ્રતિષ્ઠા થયેલી નથી. હા. અને એમ જ વિધિકાળથી વિધિ થઈને પ્રતિષ્ઠિત થયેલા છે. તો આપણે એને કઈક પાછું કરાવવું કે કેવી રીતના કરવું? એવું અવસર આવતો એ આપણા ભગવાન નથી. હા. આપણા ભગવાન નથી. અચ્છા. એટલે ભગવાન આપણી પાસે આવ્યા છે. એ શું છે કે એક ભાઈની જ્યાં બિલ્ડિંગ તૂટતી હતી એ ભાઈએ કીધું 3 દિવસ માટે અહીંયા રાખ. અચ્છા. પછી અમે અમારી વ્યવસ્થા એ લઈ જશું. હા. એને આજે 3 વર્ષ થઈ ગયા. અચ્છા. હજી લઈ નથી ગયા એમ. બરોબર. ભાઈ અહીંયા વિદ્યમાન છે હા, તો તમે એને વિનંતી કરો, ભાઈ લઈ જાઓ. અમે વાત કરશું તો શું કરવાનું એટલે મતલબ કે પછી આપણે બીજે ક્યાં તીર્થંકરની પ્રતિમા નથી ને? તીર્થંકર છે. અચ્છા. આપણે આ ભગવાન ભગવાન છે. કોઈ કેમ કીધું કે એ ભગવાન આપણા નથી કેમ કીધું? એટલે ભગવાન આપણા નથી એમ નહીં. એટલે આપણે ભગવાન નથી sorry, અમારી સંગીત સંગજા નહીં ઉડા છે. સમજી ગયો. બરોબર છે. ખાલી બોલવામાં મિસ્ટેક. રિક્વેસ્ટ કરજો ને. ચાલો સમય થઈ ગયો. દિનાનંદી ગુલામી મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ ઉદાહરણ સર્વ ધર્માણમ. જય રામ, જય દેવ કી જય. સારા પ્રશ્નો બધાએ પૂછ્યા. બધાની ખૂબ ખૂબ ધન્યવાદ.